વૈષ્ણવો શ્રી મહાપ્રભુજી શ્રી અડેલમાં સ્થિર વાસ કરીને બિરાજ્યા અને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનો પ્રાગટ્ય થયો. તે પછી વિક્રમ સંવત 1572માં માગશર માસમાં શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હવે હું તમારે ત્યાં પ્રગટ થવાનો છું. મારા પ્રાગટ્ય માટેની લીલા સૃષ્ટિ ચરણાટમાં પ્રગટ થઈ છે. માટે આપ શ્રી અક્કાજીને લઈને ચરણાટ પધારો. આવી ભગવદ આજ્ઞા થતા શ્રી અક્કાજીને લઈને વૈષ્ણવ સમાજ સહિત આપ શ્રી ચરણાટ પધાર્યા. ત્યાં એક અતિ સુંદર રમણીય સ્થાન જોઈને મુકામ કર્યો. આપ શ્રીની સાથે તે સમયે શ્રી દામોદરદાસ હરસાણીજી, શ્રી પદ્મનાભદાસજી વગેરે અંતરંગ વૈષ્ણવો હતા. તેમણે આપશ્રીએ આજ્ઞા કરી કે શ્રીમદ ચરણાટમાં શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ છે. અહીં શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા છે. માટે આપણે અહીં જ મુકામ કરીશું. મુકામની સર્વ વ્યવસ્થા થઈ ગઈ. આપશ્રીએ ત્યાં શ્રીમદ ભાગવતજીનો સપ્તાહ કરી ત્યારે મહા અલૌકિક આનંદ પ્રગટ થયો. તે વખતે શ્રી ગંગાજીના સામે કિનારે એક બ્રાહ્મણ રહેતો હતો. તે છેલ્લા 12 વર્ષથી નિયમપૂર્વક શ્રી વિશ્વ સહસ્ત્ર નામનો પાઠ કરતો હતો. એક દિવસ તેને શ્રી ગંગાજીના પ્રવાહમાંથી શ્રી ઠાકોરજીનું એક અદ્ભુત સ્વરૂપ પ્રાપ્ત થયું. તેમને હાથમાં લઈ તે બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, આપ તો મહા અલૌકિક છો, હું વૈરાગી છું, મારાથી આપની સેવા થઈ શકે તેમ નથી. માટે આપ જો કોઈ ગૃહસ્થના ત્યાં બિરાજો તો આપની સુંદર રીતે સેવા થાય. મને તો રોજ અચ્છેર દૂધ મળે છે, તેમાંથી પાશેર દૂધથી સ્નાન કરાવીશ અને પાશેર દૂધનો ભોગ ધરીશ. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે હું 1 માસ સુધી તારે ત્યાં જ બિરાજીશ. પછી હું ત્યાં કહું ને ત્યાં તું મને લઈ જજે. આ બ્રાહ્મણે 1 માસ સુધી શ્રી ઠાકોરજીની સેવા કરી. પછી વિક્રમ સંવત 1572ના માગશરવદ આઠમની રાત્રે શ્રી ઠાકોરજીએ તેને આજ્ઞા કરી કે અહીંથી 3 ગાળું દૂર ચરણાટ છે, ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે, મને તેમની પાસે પધરાવી આવો. તે બ્રાહ્મણે વિનંતી કરી, મહારાજ, હું શ્રી મહાપ્રભુજીને જાણતો નથી, હું ક્યાં જાઉં? ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે તેઓ જગત પ્રસિદ્ધ છે. તું ચરણાટમાં જઈને પૂછજે, તને તેમની ભાળ મળશે. એટલે તેમ ક્યાં બિરાજે છે તે તને ખબર પડી જશે. આપ ત્યાં તળાવ ઉપર બિરાજે છે. ત્યારે તે બ્રાહ્મણ સ્નાન સંધ્યા કરી શ્રી ઠાકોરજીને લઈને ચાલ્યો. 1 પ્રહર દિવસ ચડતા ચરણાટ ગયો. તપાસ કરી તે શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો. તેમણે આપશ્રીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, નાના મોઢે મોટી વાત કરવી મારા માટે ઉચિત નથી. આપશ્રીએ આજ્ઞા કરી તો સંકોચ પામ્યા વિના કહે. ત્યારે તેણે શ્રી ઠાકોરજીની આજ્ઞા કરી. આપશ્રીએ પ્રસન્નતાથી કહ્યું, શ્રી ઠાકોરજીને સુખેથી અમારે ત્યાં પધરાવો. પ્રભુને પધારેલા જાણી શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. તે દિવસ વિક્રમ સંવત 1572ના માગશરવદ નોમને મંગળવારનો હતો. બરાબર મધ્યાહન સમયે વૃષભ લગ્નમાં શ્રી મહાપ્રભુજીને ત્યાં શ્રીનાથજી અને શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. આ પોષા મધ્યાહને નોમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. જેવી રીતે સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણનું શ્રીમદ ગોકુલમાં પ્રાગટ્ય થયું હતું અને કલયુગમાં શ્રી ચંપારણ્યમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું હતું, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીને ત્યાં દ્વિતીય પુત્ર સ્વરૂપે ફરીથી ભગવત પ્રાગટ્ય થયું. પોષ નિર્દોષ સુખ કોશ સુંદર માસ કૃષ્ણ નવમી શુભ ઘડી દિન આજ શ્રી વલ્લભ સદન પ્રગટ ગિરિવર ધરન ચારો વિધો વદન સુછબી શ્રી વલ્લભ વિઠ્ઠલ રાજ. ત્યારે સમગ્ર પૃથ્વી પર ભારે જય જયકાર થયો. આ
આછો આછો વરસાદ વરસવા લાગ્યો. ચરણાટના વનના વૃક્ષો ફૂલથી લચી પડ્યા. તે દિવ્ય પુષ્પોની સુગંધ આખા વનમાં વ્યાપી ગઈ. આકાશમાં કરોડો દેવો વિમાનમાં બેસીને દર્શન કરવા લાગ્યા. આય દેવ વિમાન ચઢ ચઢ, આય દેવ વિમાન. તેમણે અનેક વાજિત્રો વગાડી, જયનાદ કરી, પુષ્પવૃષ્ટિ કરી. ત્યાં અષ્ટસિદ્ધિ અને નવનિધિએ રત્ન જડિત સુંદર નિકુંજોની રચના કરી. અને ત્યાં શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી સહિત ગોપ ગોપી સાથે પધાર્યા. જોરી ચલી હૈ બધાઈ શ્રી વલ્લભ ગૃહ સુંદર વ્રજ કી બાલા. શ્રી ગુસાઈજીને માણિક જડિત સુંદર પારણામાં પોઢાડ્યા. શ્રી ચંદ્રાવલીજીએ પધારી પોતાના સ્વરૂપ એવા શ્રી ગુસાઈજીના બાલ સ્વરૂપ ને તિલક કર્યું. શ્રી સ્વામિનીજીએ બંને કપોલનો સ્પર્શ કરી કેસરથી કમળ પત્ર અંકિત કર્યા. અને ત્યાં ખૂબ જ અદ્ભુત નંદ મહોત્સવ મનાવવામાં આવ્યો. દૂધ દહીંનો કાદવ થયો. ભગવતીઓએ આ અલૌકિક મહોત્સવના અનેક પદ ગાયા. બ્રહ્માજીએ વેદગાન કર્યું, મહાદેવજીએ તાંડવ કર્યું, અપ્સરા ગંધર્વોએ નૃત્યગાન કર્યા. શ્રી વેદવ્યાસજી, સુખદેવજી વગેરે 88,000 ઋષિઓએ વેદ મંત્રોચ્ચાર સાથે વંદન કર્યું. શ્રી મહાપ્રભુજીએ સૌનો સત્કાર કર્યો, ભાટ, ચારણ વગેરેને દક્ષિણા આપી. આમ સર્વત્ર આનંદ મંગલ વ્યાપી રહ્યો. પછી શ્રી મહાપ્રભુજીએ મંગલ સ્નાન કર્યું અને સૌને પુષ્કળ દક્ષિણા આપી. કુલગુરુ શ્રી ગર્ગાચાર્યજી પણ ત્યાં પધાર્યા અને તેમણે શ્રી ગુસાઈજીની જન્મ પત્રિકા વાંચી. તેમણે કહ્યું કે આ પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રહેશે. વિઠ્ઠલકનો શબ્દ અક્ષરોનો બનેલો છે. વિઠ્ઠલ શબ્દ 3 અક્ષરોનો બનેલો છે. વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય અને લગ્ન એટલે આપે છે, એટલે લ એટલે આપે છે. જેઓ માયાથી ઘેરાયેલા ભગવત સ્વરૂપના જ્ઞાનથી અજ્ઞાની એટલે કે શૂન્ય છે, તેમને ભગવત સ્વરૂપનો સાચું જ્ઞાન કરાવે છે, તે શ્રી વિઠ્ઠલ છે. તેઓ જગતમાં ગૌ બ્રાહ્મણોના પ્રતિપાલક બનશે અને ગોસ્વામીના નામથી પ્રસિદ્ધ થશે. તેમને 2 વહુજી થશે અને 7 લાલજી થશે. તેમના વંશમાં સર્વ પુરુષોત્તમ સ્વરૂપ હશે અને આપ શ્રી પોતાના સર્વ કાર્યોનો વિસ્તાર કરશે. આ સાંભળીને સૌ પ્રસન્ન થયા. શ્રી નંદરાયજી આદિ સર્વ લીલા પરિકરે શ્રી મહાપ્રભુજીને ભીતર પધરાવ્યા. આપ શ્રીએ શ્રી ગુસાઈજીને પારણે ઝુલાવી તિલક કરી આરતી કરી. પછી સૌ વ્રજ ભક્તો આશીષ આપીને સ્વધામમાં પધાર્યા. આ શ્રી ચરણાટમાં શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય મહોત્સવનો અપૂર્વ આનંદ છવાઈ ગયો. આ પ્રાકટ્ય મહોત્સવનું વર્ણન શ્રી ગોપાલદાસભાઈએ ત્રીજા આખ્યાનમાં ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. આખું ત્રીજું વલ્લભાખ્યાન શ્રી ગુસાઈજીના પ્રાકટ્યના સમયનું જ નિરૂપણ છે. ગોપાલદાસભાઈ તે મહોત્સવના દર્શન કરતા કરતા ગાતા હોય તે પ્રકારે ત્યાં નિરૂપણ થયું છે. તે ઉપરાંત પણ અનેક ભગવદીઓએ આ અદ્ભુત મહોત્સવના આનંદ મંગલનો અનુભવ કરી શ્રી ગુસાઈજીના પ્રાકટ્યની અનેક વધાઈઓ ગાઈ છે. મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશ્રી મહારાજે પણ આ પ્રસંગનું સુંદર રીતે વર્ણન કર્યું છે. પોષ કૃષ્ણ નવમી જબ આઈ, ગર ગર મંગલ હોત બધાઈ. શ્રી વિઠ્ઠલનાથ પ્રકટ ભયે સુની કે, કહત ફિરત આનંદ ગુણ ગોની કે. આનંદ બળ્યો જહુ દિશે છબી, છબી નિરખી શ્રી વલ્લભ હસે. દો કછુ મુસ્કાય ચિત્તએ, દો હસન મેરે મન બસે. તિલક મૃગ પદ છિપ્યો હરખિત, કહા લો ગુણ ગાઈએ. કૃપા તે ઉછલી તની જરસ, છિપત નાહી છિપાઈએ. તો આવા શ્રી ગુસાઈજી ના સ્વરૂપને, એમના ચરિત્રને એક જ વાક્યમાં સાવ ટૂંકમાં સમજાવવું હોય ને તો રાગ, ભોગ અને શૃંગાર એ દ્વારા એમના સ્વરૂપનું વર્ણન કરી શકાય. એટલે એમના ચરિત્રનું વર્ણન કરી શકાય. તો શ્રી ગુસાઈજીના હૃદયમાં સેવાક્રમનો વિસ્તાર શ્રી
વલ્લભની કૃપાથી કઈ રીતે થયું તેનું રસપાન હવે આપણે કરીશું. ખૂબ સુંદર રીતે તેનું વર્ણન કરેલું છે. એટલે શ્રી ગુસાઈજી ચરિત્રામૃતનું રસપાન આપણે એક નવા જ રૂપમાં કરી રહ્યા છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શ્રી ગુસાઈજીના દિવ્ય ચરિત્રામૃતનું રસપાન કરી રહ્યા છીએ. હમણાં જ આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપને અલગ અલગ સ્વરૂપે સમજ્યા કે જેમાં શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય પાછળ રહસ્ય શું છુપાયેલું છે, શ્રી ગુસાઈજી ચરિત્રામૃત, શ્રી ગુસાઈજીના બાળ લીલાના પ્રસંગો, આ બધો જ આનંદ આપણે લીધો. શ્રી ગુસાઈજીની વધાઈઓનું પણ ભાવ દર્શન કર્યું. આજે આપણે જે સત્સંગ કરીશું તેમાં શ્રી વિઠ્ઠલેશ ખૂબ જ વિચારી રહ્યા છે, મનોમંથન કરી રહ્યા છે અને તેમના આપના પર શ્રી વલ્લભની કૃપાથી જે સુંદર અનુભવ થયો છે તેનું આજના સત્સંગમાં આપણે ભાવ દર્શન કરીશું. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી વિઠ્ઠલેશે શ્રીનાથજીની ગાયોના નિવાસ માટે વ્રજવાસીઓ પાસે જમીન ખરીદી એક મોટી ગૌશાળાનું નિર્માણ કર્યું. આપે પોતાના સેવક યાદવેન્દ્રદાસ કુંભારને આજ્ઞા કરી કે શ્રીનાથજીના રસોઈના કાર્યમાં જળની ભારે ખેંચ રહે છે, એટલે તમે રુદ્રકુંડ પાસે એક કૂવો ખોદો. યાદવેન્દ્રદાસે ગુરુ આજ્ઞા સ્વીકારી કૂવો તૈયાર કર્યો, પણ કૂવામાંથી ખારું જળ નીકળ્યું. હવે શું કરવું? ગંગાજીની મધ્ય ધારામાં અવિચલ ઉભા રહી ગંગાજીને વિનંતી કરી, હે હરિચરણ પ્રિયા, શ્રી યમુનાજીના સંગમથી તમે પ્રભુના પ્રિય બન્યા છો. પ્રભુના સુખ માટે હું આપને પધરાવવા આવ્યો છું. તમે ભૂતલમાં ભક્તોના સુખ અને મોક્ષ માટે પધાર્યા, હવે તમે વ્રજમાં પ્રભુના સુખ માટે પધારો. ગંગાજીએ યાદવેન્દ્રદાસની વિનંતી સ્વીકારી. યાદવેન્દ્રદાસ ગંગાજીને પધરાવી વ્રજમાં આવ્યા. કૂવામાં ગંગાજળ પધરાવતા જ કૂવાનું જળ મીઠું થઈ ગયું. શ્રીનાથજી જ્યાં સુધી વ્રજમાં બિરાજ્યા ને ત્યાં સુધી તે કૂવાનું જળ મીઠું રહ્યું. શ્રી ગુસાઈજીએ વિચાર કર્યો કે શ્રીનાથજીની સેવામાં રાગ ભોગ અને શ્રૃંગારનો વિસ્તાર કેવી રીતે કરવો. શ્રી વિઠ્ઠલેશ પોતાની બેઠકમાં બિરાજ્યા હતા. બપોરનો સમય હતો. આપ વિચાર કરી રહ્યા હતા કે શ્રીનાથજીએ પોતાની સેવાનો ક્રમ વિસ્તારવા મને આજ્ઞા તો કરી, પરંતુ તેનો વિસ્તાર કેવી રીતે કરો? ત્યાં દામોદરદાસ હરસાણીજી આવ્યા. તેમણે દંડવત પ્રણામ કરી વિનંતી કરી, પ્રભુ, આજ આપ આટલા બધા વિચારમગ્ન કેમ છો? હરસાણીજી શ્રીનાથજીએ કૃપા કરી પોતાની સેવાનો ક્રમ વિસ્તારવા મને આજ્ઞા કરી હતી. સેવા ક્રમનો વિસ્તાર કેવી રીતે કરવો ને તે મને સૂચતું નથી, તેથી તેના વિચારમાં ડૂબેલો છું. પ્રભુ, જેમણે આ માર્ગ પ્રગટ કર્યો છે તે તેના વિસ્તારનો સુદ્રઢ ઉપાય બતાવી શકે, માટે આપ શ્રી વલ્લભની સ્તુતિ કરો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપ સેવા કરી શીખવે શ્રી હરિ. તેવી જ રીતે અહીં શ્રી ગુસાઈજીના ચરિત્ર પ્રમાણે આપણે પણ સમજવાનું છે. અહીં ગુસાઈજીને મૂંઝવણ છે કે શ્રીનાથજીએ આજ્ઞા કરી છે કે સેવા ક્રમનો વિસ્તાર કરવો છે, પણ તેમાં કઈ રીતે આગળ વધવું એ કંઈ સૂચતું નથી. તો શ્રીનાથજી સ્વયં દામોદરદાસ હરસાણીજીના હૃદયમાં બિરાજીને આજ્ઞા કરી રહ્યા છે કે પ્રભુ, જેમણે આ માર્ગ પ્રગટ કર્યો છે ને તે તેના વિસ્તારનો સુદ્રઢ ઉપાય બતાવી શકે, માટે આપ શ્રી વલ્લભની સ્તુતિ કરો. આ શબ્દો સાંભળતા જ શ્રી વિઠ્ઠલેશે પોતાના નેત્રો ભીડ્યા. હો શ્રીનાથજી! શ્રી વલ્લભનું ધ્યાન ધરતા જ શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપનું સ્મરણ સહજ રીતે થઈ આવ્યું. આપના હૃદય પ્રદેશમાં શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપનું પ્રાકટ્ય થયું. એ રસાત્મક સ્વરૂપના પ્રાકટ્યની સાથે આપનું હૃદય રસતરબોળ બની ગયું. આપનું મુખ કમલ પ્રફુલ્લિત થયું. રોમ રોમમાં અલૌકિક આનંદ વ્યાપી ગયો. આપના મુખારવિંદમાંથી શ્રી વલ્લભના ધ્યાન મંત્ર રૂપ શ્લોકો પ્રકટ થયા. ધ્યાન મંત્ર રૂપ શ્લોક પ્રકટ થયો. આપના એ રસસભર વચનામૃત દામોદરદાસ હરસાણીજી આખંડ પાન કરી રહ્યા છે.
આપે સૌંદર્ય પદ્યનું ભાવવિભોર બની ગાન કર્યું. સૌંદર્યમ નિજરત ગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિય સંશ્લિષ્ટાવુભયોર્બભો રસમયઃ કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભ. પ્રભુ, આપના ઉપર શ્રી વલ્લભની પૂર્ણ કૃપા થઈ છે. એ કૃપા વિના આ અલૌકિક વિરહ અગ્નિ સાક્ષાત સ્વરૂપ પ્રાપ્ત થાય નહીં. આપને ધન્ય છે, આપે આપના અલૌકિક સ્વરૂપે શ્રી વલ્લભના સ્વરૂપનો આહલાદ માણ્યો છે. દમલાજી, તમારા જેવા શ્રી વલ્લભના અતુલિત કૃપા પાત્રોની કૃપાનું જ આ ફળ છે. આપના જેવા ભગવદીઓની કૃપાથી શ્રી વલ્લભ મારા હૃદયમાં પધાર્યા છે. દમલાજી, શ્રી વલ્લભના અલૌકિક નામોના અદ્ભુત દિવ્ય ચરિત્રોનું જાણે મને દર્શન થઈ રહ્યું છે. ઓ શ્રીનાથજી, ધ્યાન આપો વાલા વૈષ્ણવો. શ્રી ગુસાઈજીની દીનતા અહીં કેટલી પ્રકટ થાય છે. વૈષ્ણવોને કેટલું માન આપે છે. અહીં કહે છે કે દમલાજી, તમારા જેવા શ્રી વલ્લભના અતુલિત કૃપા પાત્રોની કૃપાનું જ આ ફળ છે. આપના જેવા ભગવદીઓની કૃપાથી જ શ્રી વલ્લભ મારા હૃદયમાં પધાર્યા છે. દમલાજી, શ્રી વલ્લભના અલૌકિક નામોના અદ્ભુત દિવ્ય ચરિત્રોનું જાણે મને દર્શન થઈ રહ્યું છે. કૃપાનાથ, આપનો અદ્ભુત અવર્ણનીય આનંદ ભૂતલના દૈવી જીવો માટે કૃપા કરીને પ્રકટ કરો. દમલાજીને વિનંતીથી શ્રી વિઠ્ઠલેશે શ્રી સર્વોત્તમ સ્તોત્રના જ્ઞાનનો પ્રારંભ કર્યો. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદમ સાકૃતિ સ્તૌમિ કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્યખિલાગરુત ઋષિરગ્નિ કુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસો શ્રીકૃષ્ણાસ્યં દેવતા ચ બીજં કારુણિકઃ પ્રભુ વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશયઃ આનંદઃ પરમાનંદઃ. ઓ શ્રીનાથજી, એટલે શ્રી વલ્લભનો એક એક અલૌકિક આનંદયુક્ત નામ પ્રકટ થતું ગયું. તે સાથે જાણે આનંદનો મહાસાગર ત્યાં લહેરાવા લાગ્યો. સમય અને સ્થળનું ભાન રહ્યું નહીં. શ્રી વલ્લભના અતિ અલૌકિક સ્વરૂપનો અનુભવ કરતા 3 દિવસ અને રાત પરમાનંદમાં વ્યતીત થયા. ચોથા દિવસે પ્રાતઃકાળે વાઘપતિ વૈશ્વાનર શ્રી વલ્લભ ત્યાં પ્રકટ થયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આપે ખૂબ પ્રસન્નતાથી શ્રી વિઠ્ઠલેશના મસ્તકે પોતાનો વરદ હસ્તકમળ સ્થાપ્યો અને પોતાનું ચરવિત શ્રી વિઠ્ઠલેશને આપ્યો. શ્રીનાથજી, એટલે ચરવિત તાંબુલ શ્રી વિઠ્ઠલેશને આપ્યો. કૃષ્ણાધરામૃતની સાક્ષાત પ્રાપ્તિ થતા શ્રી વિઠ્ઠલેશ વિશેષ પ્રસન્ન થયા. શ્રી વલ્લભે આજ્ઞા કરી, વિઠ્ઠલ, પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરવાની ભગવદ ઈચ્છા છે. સેવાક્રમને વિસ્તારવા માટે આપ સારસ્વત કલ્પના વ્રજ ભક્તોની સેવાની રીત અને પ્રીતને યાદ કરો. વ્રજ ભક્તોનો સેવા માર્ગ પુનઃ પ્રકાશિત કરો. સેવાને સુદૃઢ કરવા માટે સૈદ્ધાંતિક ગ્રંથોની પણ રચના કરો. પ્રમાણના સંપુટમાં જ પ્રમેયના પુષ્પને વિકસાવો. કૃપાનાથ, હું આપનો દાસ છું. વ્રજ ભક્તોનો સેવા પ્રકાર આપ કૃપા કરીને મને બતાવો, મને જણાવો. વિઠ્ઠલ, વ્રજ ભક્તોની કૃપાથી તમારા હૃદયમાં
સમસ્ત સેવા પ્રકારનો પ્રકાશ થશે. છતાંય મૂંઝવણ થાય ને ત્યાં દમલાને પૂછી લેજો. શ્રી વલ્લભના સાક્ષાત અલૌકિક દર્શનથી શ્રી વિઠ્ઠલેશ અને દમલાજી ભાવવિભોર બની ગયા. દમલાજી, આપની કૃપાથી શ્રી વલ્લભના મને દર્શન થયા. કૃપાનાથ શ્રી સર્વોત્તમ સૂત્રના ગાનનું આ જ ફળ છે. કૃષ્ણ રસની અભિલાષા રાખનારા સૌ જીવોને સાક્ષાત કૃષ્ણાદ્રામૃત પ્રાપ્ત થાય. એ શ્રી સર્વોત્તમ સૂત્રનું મુખ્ય ફળ આપે સ્તોત્રના અંતે નિરૂપ્યું છે. એનો પ્રથમ આસ્વાદ શ્રી વલ્લભે આપને કરાવ્યો છે. આપના દ્વારા સૌ નિજજનોને આ દુર્લભ અને અલૌકિક ફળ અવશ્ય પ્રાપ્ત થશે. કૃપાનાથ, આ મુખ્ય ફળની સાથે જ ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર થશે. શ્રી વલ્લભની કૃપાથી હવે આપના હૃદયમાં સેવાક્રમનો પ્રકાશ થશે. દમલાજી, જે અલૌકિક સ્વરૂપના દર્શન થયા ને એ અપ્રાકૃત ભાવાત્મક સ્વરૂપ મારા હૃદયમાં રૂપ અને ગુણથી બિરાજે છે. હું એમનું ગાન કરી કૃતાર્થ થાઉં. શ્રી વિઠ્ઠલેશના મુખકમલમાંથી શ્રી વલ્લભાષ્ટક દ્વારા શ્રી વલ્લભના અલૌકિક માધુર્યનું ગાન પ્રકટ થયું અને પછી સપ્ત શ્લોકી દ્વારા એ ભાવાત્મક સ્વરૂપના દિવ્ય ગુણોનું પણ પ્રાકટ્ય થયું. માટે આપણે એક એક શ્લોક બંને સ્તોત્રનો લઈએ. શ્રી વલ્લભાષ્ટક પ્રથમ શ્લોક. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદય સ્યાજ્ઞયા પ્રાદુરાસિદ ભૂમો યઃ સન્મનોષ્યાકૃતિરતિ કરુણમ સ્તં પ્રપદ્યે હુતાશમ. શ્રીમદ વૃંદાવન ચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રે રસિક ભક્તોમાં જે આનંદ પ્રકટ કર્યો ને તે આનંદના સમૂહરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વળી રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સાગરથી આપના બધા અંગો પરિપૂર્ણ છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રભુની આજ્ઞા થવાથી ભૂમિ ઉપર પોતાનો લીલાત્મક અનુભવ પ્રકટ કરવા તથા પૃથ્વી પરના દૈવી જીવો ઉપર અતિ કરુણા કરવા માટે દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને પ્રકટ થયા. એ અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે જાઉં છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તેવી જ રીતે સપ્ત શ્લોકીમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના ગુણોનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. આપ તેમાં કહે છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાતિષુ સદા પ્રિયા ગોપી ભર્તુઃ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા. એટલે દિવ્યતાથી પ્રકાશમાન કૃષ્ણના પ્રેમાનંદ રૂપી અમૃત રસથી સંપૂર્ણ એટલે કે ભરેલા શ્રી વ્રજપતિ કૃષ્ણના લીલા વિહાર રૂપી સાગરોમાં હંમેશા વિહાર કરતા ગોપીપતિ શ્રી કૃષ્ણના પ્રિય વલ્લભ નામથી સર્વત્ર પ્રસિદ્ધ મહાદયાળુ અને અલૌકિક ધર્મવાળું એ દિવ્ય સ્વરૂપ અમારા હૃદયમાં સતત સ્ફુરાયમાન રહો, અર્થાત પ્રકાશમાન બની બિરાજો અને અમને અનુભવ કરાવો. આ રીતે શ્રી ગુસાઈજીએ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર એટલે કે સપ્ત શ્લોકીમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન કર્યું.
આ રીતે શ્રી વિઠ્ઠલેશના મુખ કમલમાંથી શ્રી વલ્લભાષ્ટક દ્વારા શ્રી વલ્લભના અલૌકિક રૂપ માધુર્યનું ગાન પ્રકટ થયું અને પછી સપ્ત શ્લોકી દ્વારા ભાવાત્મક સ્વરૂપના દિવ્ય ગુણોનું ગાન પ્રકટ થયું. શ્રી વલ્લભની કૃપાથી શ્રી વિઠ્ઠલેશના હૃદયમાં સેવાક્રમનો વિસ્તાર કેવી રીતે કરવો તેનો અનુભવ થયો. જાણે શ્રી વલ્લભ આજ્ઞા કરી રહ્યા હતા, જગતમાં પ્રત્યેક જીવ પોતાના તિરોહિત થયેલા આનંદ અંશને ફરી મેળવવા મથી રહ્યો છે. અલૌકિક આનંદને પામવા જીવ અશક્ત છે. તેથી દુનિયાના વિષયાનંદને અલૌકિક આનંદ રૂપી મૃગજળ સમજી તેની પાછળ દોડે છે. વાસ્તવમાં જે મૃગજળની તૃષા ન સંતોષાય તેમ વિષયાનંદથી જીવની આનંદ પ્રાપ્ત કરવાની તૃષા સંતોષાતી નથી. પ્રભુના સંબંધને ભૂલી ગયેલા જીવનો ફરી ભગવત સંબંધ કેળવવા શ્રી ઠાકોરજીએ કૃપા કરીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો અને તે દ્વારા પુષ્ટિ જીવે પ્રભુના ચરણારવિંદમાં પોતાનું સર્વ સમર્પણ કર્યું છે. આ જીવ દુનિયાવી રાગ ભોગ અને શ્રૃંગાર પાછળ દોડી રહ્યો છે. તેને ભગવાન માર્ગે વાળવા રાગ ભોગ અને શ્રૃંગારને પ્રભુની સેવામાં પૂર્ણ રૂપે યોજી તે સેવાક્રમનો વિસ્તાર કરો. શ્રી વલ્લભની આ આજ્ઞાથી શ્રી વિઠ્ઠલેશ અત્યંત આનંદિત થયા. આપ દામોદરદાસજીને કહ્યું કે દમલાજી, મને આવી આજ્ઞા થઈ છે. મારા મનમાં અનેક પ્રશ્ન ઉઠે છે. શ્રી વલ્લભે ત્યાગનો માર્ગ બતાવ્યો. રાગ ભોગ અને શ્રૃંગાર ભગવત સેવામાં પ્રયોજવાથી અત્યાગનો માર્ગ ખુલશે. આ બંનેનો સમન્વય કેવી રીતે કરવો? કૃપાનાથ શ્રી વલ્લભ સમજાવે છે કે આપણા પ્રભુ શ્રી કૃષ્ણ આપણા સંસાર અર્થાત અહંતા મમતાના વેરી છે. આપણા અહંતા મમતાને આપણે મારી શકતા નથી. તેનું દમન કરવું પણ સરળ નથી. માટે તે અહંતા મમતાને પ્રભુ સેવા ઉપયોગી બનાવી દેવી જોઈએ. તેને મોહન સાથે જોડી દેવી જોઈએ. તેમ કરવાથી મોહનમાં આપણી મોહિની વધશે અને સંસારમાંથી આપણો મોહ ઘટશે. પ્રભુ શ્રી કૃષ્ણના સંબંધ માત્રથી ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં અદ્વિતીય અને ઉજ્જવલ ત્યાગ સિદ્ધ થશે. સંસારનો ત્યાગ કરવાનું સામર્થ્ય બધા જીવોમાં નથી. માટે શ્રી વલ્લભે ત્યાગ અને અત્યાગ એવા બંને માર્ગો બતાવ્યા છે. ઘરનો ત્યાગ ન થઈ શકે તો ઘર કૃષ્ણ સેવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. ધનનો ત્યાગ ન થઈ શકે તો તે ધન કૃષ્ણ સેવામાં વપરાવવું જોઈએ. સંગનો ત્યાગ ન થઈ શકે તો ભગવદીઓનો સંગ કરવો જોઈએ. આવી શ્રી વલ્લભની આજ્ઞા છે. માટે શ્રી વલ્લભે સમજાવ્યું છે કે પ્રભુમાં ચિત્ત પરોવી ઘરમાં રહી સેવાને સ્વધર્મ માની આપણા ગૃહસ્થાશ્રમને સર્વાત્મ ભાવથી સેવા પરાયણ બનાવવો જોઈએ. દમલાજી, આપે શ્રી વલ્લભનો સિદ્ધાંત બહુ સુંદર રીતે સ્પષ્ટ કર્યો. સાચે જ સેવા આપણે ત્યાં ગૃહ સેવા પ્રકારે છે, મંદિર સેવાના પ્રકારે નથી. માટે શ્રી વલ્લભે મંદિરોનો પ્રકાર બતાવ્યો નથી. શ્રીનાથજીએ મંદિરમાં બિરાજવાનું વિચાર્યું ને ત્યારે પ્રભુની ઈચ્છામાં અવરોધ રૂપ બન્યા વિના શ્રી વલ્લભ અડેલમાં જઈને બિરાજ્યા હતા. અમે પણ ભવિષ્યમાં શ્રી ગોકુલવાસ કરીશું. કૃપાનાથ વેદમાર્ગ અને તેની પરંપરાને સ્વીકારી શ્રી વલ્લભે સેવાની અનોખી રીત અને પ્રીત કરેલી છે. આપ પણ તેને જ અનુસરો એવી વિનંતી છે. દમલાજી, આપ સત્ય કહો છો. નંદાલયની ભાવનાને અનુસરી બાલ ભાવનો સેવા પ્રકાર છે. એટલે મંગળાથી રાજભોગ અને ઉત્થાપનથી શયન સુધીનો સેવા પ્રકાર યોજવો જોઈએ. નંદાલયમાં પ્રભુ જાગે ત્યારે યશોદા મૈયા તેમને કલેવું આપતા, પછી તેમને સ્નાન કરાવી શ્રૃંગાર કરતા, પછી પ્રભુ ગાયોની ખીરકમાં પધારી ત્યાં ગયા આરોગતા. ગોપીજનો વિવિધ સામગ્રીઓ લઈ આવતા, તે આરોગતા. શીતકાળમાં ઘેર ભોજન કરી ગાયો ચરાવવા પધારતા. ઉષ્ણકાળમાં વનમાં બપોરે છાક આરોગતા. ત્યાં જ શ્રી ગિરિરાજજીની કંદરામાં વિશ્રામ કરી સાંજે પુલિંદિનીઓ દ્વારા લેવાયેલા ફલ ફૂલ આરોગતા. સાંજે વનમાંથી ગાયો ચરાવી નંદાલયમાં પધારતા. ત્યારે માતા એમના ઓવારણા લઈ ગોરજ પોછી શ્રૃંગાર વડા કરી શયન ભોગ ધરતા. પછી પ્રભુને પોઢાડતા. પ્રભુને ભૂખ લાગે તો આરોગવા બંટો ધરતા. ઉત્સવોના દિવસોમાં ઋતુ અનુસાર ઉત્સવ મનાવતા.
આ જ પ્રકાર આપણી સેવામાં યોજવો જોઈએ. શ્રી વિઠ્ઠલેશે મંગળાથી શયન સુધીનો નંદાલયની સેવાનો પ્રકાર પ્રગટ કર્યો. વિવિધ શ્રૃંગાર, વસ્ત્ર, આભૂષણ અને તે ધરાવવાની રીત પ્રગટ કરી. દૂધઘર, અનસખડી અને સખડીની વિવિધ સામગ્રીઓ સેવામાં યોજી. કીર્તન માટે શ્રી મહાપ્રભુજીના સેવક 4 ભક્ત કવિઓ અને પોતાના સેવક 4 ભક્ત કવિઓને શ્રીનાથજીના કીર્તનની સેવા સોંપી. દરેકને એક એક સમયની સ્વતંત્ર સેવા સોંપી. આમ રાગ, ભોગ અને શ્રૃંગાર ત્રણેયનો સેવામાં વિનિયોગ કરાવી સેવાના ક્રમને શ્રી વિઠ્ઠલેશે સુયોજિત કર્યો. વાલા વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજી મહારાજ શ્રી સર્વોત્તમ સૂત્રમાં સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીએ તેમની અલૌકિક વાણી દ્વારા અલૌકિક સુધારસ પ્રકટ તો કર્યો, પણ જગતના બધા લોકો એ અલૌકિક સુધારસનું પાન કરી શકતા નથી. પાન કરવાની વાત તો દૂરની છે, પણ શ્રી મહાપ્રભુજીની અલૌકિક વાણીને વાંચીને એના શબ્દો પણ સમજી શકતા નથી, કારણ કે તદુક્તમ અપી દુર્બોધમ. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલી વાણી ઘણી દુર્બોધ છે, તે સરળતાથી સમજાય તેવી નથી. સંસ્કૃતમાં શિયાળની વાર્તા આવે છે. તે દ્રાક્ષ ખાવા કૂદકા મારવા લાગ્યું, પણ તેનું મોં માંડવા પર લટકતી દ્રાક્ષ સુધી પહોંચ્યું નહીં, એટલે તેના મિત્રોને કીધું કે જવા દો, આ દ્રાક્ષ તો ખાટી છે, ખાવા જેવી નથી. કવિ કાલિદાસે પણ આ વાત સમજાવતા કહ્યું કે કોઈ નાનો ઠીંગુજી નારિયેળના વૃક્ષ પરથી નારિયેળ મેળવવા માટે ગમે એટલા ઠેકડા મારે ને તો એ નારિયેળ એના હાથમાં આવતું નથી. એટલે શ્રી ગુસાઈજી મહારાજ કહે છે કે શ્રી મહાપ્રભુજીની આવી દુર્બોધ વાણી સરળ ક્યારે બને? શ્રી મહાપ્રભુજી પોતે કૃપા કરે ને તો શ્રી મહાપ્રભુજીની વાણી સમજી શકાય. એટલે શ્રી ગુસાઈજી જેવાને પણ તે વાણી પોતાના પ્રયત્નથી સમજાતી નથી. તે શ્રી વલ્લભવંશ રૂપી બિંદુ સૃષ્ટિ અને વૈષ્ણવ રૂપી નાદ સૃષ્ટિને એ વાણી કેવી રીતે સમજાય? માટે શ્રી ગુસાઈજી મહારાજે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે આપ અમારા પર એવી કૃપા કરો કે આપની વાણી અમારા હૃદયમાં પ્રકાશિત થાય અને આપની વાણીના અધરામૃતનું પાન કરી શકીએ. અમે આપની વાણીના અધરામૃતનું પાન કરી શકીએ. શ્રી મહાપ્રભુજી આવી કૃપા કરે એ માટે શ્રી ગુસાઈજી મહારાજે આ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ પ્રકટ કર્યા છે. આ એનું સ્પષ્ટ ઉદાહરણ લેખવાળા શ્રી પુરુષોત્તમજી મહારાજ છે. તેઓ સુરતના થયા છે. તેમણે શ્રી મહાપ્રભુજીના એક એક ગ્રંથ ઉપર ટીકા લખી છે. એમના વિશે એમ કહેવાતું કે તેઓ જ્યાં જ્યાં પધારતા ને ત્યાં ત્યાં પોતાની સાથે 32 ગાડા ભરીને પુસ્તકો લઈ જતા. તેમની બહુમુખી પ્રતિભા હતી. તેમની સાથે 15-20 જેટલા લહિયાઓ લખવા માટે બેસતા. શ્રી પુરુષોત્તમજી મહારાજ તે બધા લહિયાઓને જુદા જુદા ગ્રંથો એક સમયે લખાવતા. તેમને વેદના સર્વ દર્શનોનું સંપૂર્ણ જ્ઞાન હતું. આવા શ્રી પુરુષોત્તમજી મહારાજ 8-10 વર્ષના હતા ત્યારે એક માયાવાદી પંડિત સુરતમાં શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા. શ્રી પુરુષોત્તમજીના પિતૃચરણ બહાર ગામ પધાર્યા હતા. પંડિતે ચેલેન્જ આપી કે કાં તો મારી સાથે શાસ્ત્રાર્થ કરો, કાં તો હાર સ્વીકારી લો. શ્રી પુરુષોત્તમજીના માતૃચરણે શ્રી પુરુષોત્તમજીને કહ્યું, બાવા, તમે શા માટે રડો છો? આપણા માથે શ્રી મહાપ્રભુજીની છત્ર છાયા છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી તમને સર્વ સિદ્ધાંતો અને શાસ્ત્રો સમજાશે. શ્રી મહાપ્રભુજીની કૃપા મેળવવા તમે શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપ કરો. શ્રી પુરુષોત્તમજી નાના બાળક હોવા છતાં મંદિરના ભોયરામાં જઈ 3 દિવસ રાત શ્રી સર્વોત્તમના સ્તોત્રના જપ કરવા લાગ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી મહારાજ અલૌકિક સ્વરૂપે ત્યાં પ્રગટ થાય અને તેમણે શ્રી પુરુષોત્તમજીના મસ્તકે પોતાનો વરદ હસ્ત મૂકી આશીર્વાદ આપ્યા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમે મારા બધા ગ્રંથોના પહેલા અને છેલ્લા પાના જોઈ જાઓ. તમને સર્વશાસ્ત્રો અને સિદ્ધાંતો હૃદયમાં સમજાઈ જશે. ત્યારબાદ શ્રી પુરુષોત્તમજીએ એ માયાવાદ પંડિત સાથે શાસ્ત્રાર્થ કરી તેને પરાજિત કર્યા. આ સામર્થ્ય શ્રી સર્વોત્તમ સ્તોત્રનું છે. વાલા વૈષ્ણવો, આ પ્રસંગ લેવાનું કારણ એ જ છે કે આપણે જોઈ શકીએ છીએ કે મૂંઝાયેલા
કોઈ પણ હોય તો શ્રી વલ્લભ પ્રભુ તેનો હાથ કેવી રીતે પકડે છે અને તેની મૂંઝવણમાંથી ઉગારે છે. શ્રી ગોસાઈજી પણ મૂંઝવણ અનુભવી રહ્યા હતા કે રાગભોગ શૃંગારનો વિસ્તાર કઈ રીતે કરવો, અને શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરી શ્રી વલ્લભના ગુણગાન કર્યા. શ્રી વલ્લભે કૃષ્ણ અદ્રામૃતનું દાન કર્યું અને આપે રાગભોગ શૃંગારનો વિસ્તાર કર્યો. શ્રી સર્વોત્તમ શ્રી વલ્લભાષ્ટક શ્રી સપ્તશ્લોકીની રચના કરી. આ બધું આપણને શીખવવા માટે જ છે. બાકી શ્રી ગુસાઈજી સ્વયં શ્રીનાથજીનું સાક્ષાત સ્વરૂપ છે અને ગોલોકધામમાં શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. પણ બધું આપણને શીખવવા માટે આ બધી લીલા કરી છે. અહીં પણ શ્રી પુરુષોત્તમજી મૂંઝાયેલા છે અને તેમને પણ એ જ આજ્ઞા કરવામાં આવી કે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો. એટલે શ્રી મહાપ્રભુજીનો કોઈ પણ ગ્રંથ તમે વાંચવા, શીખવા કે સમજવા બેસો તો તે ગમે એટલો અઘરો હશે ને, પણ જો તમે શ્રી સર્વોત્તમ સૂત્રનો પાઠ કરી શ્રી મહાપ્રભુજીને કૃપા કરવા વિનંતી કરશો ને તો તમને તે ગ્રંથ જરૂરથી સમજાશે. હવે ઇન્દિરા બેટીજી પોતે આ વાત કરી રહ્યા છે પોતાની. એમના વચનામૃતમાંથી આ સંકલન લીધું છે. આ પુરુષોત્તમજીનો પ્રસંગને ઇન્દિરા બેટીજી કહે છે કે મારા પોતાના અનુભવની એક વાત કહું. શ્રી નાગરદાસ કાકા મને વિદ્યાભ્યાસ કરાવવા વડોદરા આવતા. એમની પાસે હું ષોડશ ગણ શીખતી. તેઓ એક એક ટીકા લઈને સમજાવે પણ મને કાંઈ સમજાય નહીં. આથી મને ઘણી અકળામણ થતી. કોઈ વાર તો આંખમાંથી આંસુ ટપકી પડતા. એક વખત 15 દિવસ સુધી સતત વાંચતી રહી, છતાં પણ એક અક્ષર પણ મગજમાં ઉતરતો ન હતો. મને એમ લાગ્યું કે શ્રી ઠાકોરજીએ મને એટલી ઓછી બુદ્ધિ આપી છે કે મને કંઈ આવડતું જ નથી. ત્યારે મેં શ્રી સર્વોત્તમ સૂત્રનો પાઠ કરવા માંડ્યો. શ્રી સર્વોત્તમ સૂત્રના જેમ જેમ વધારે ને વધારે પાઠ હું કરતી ગઈ ને તેમ તેમ શ્રી મહાપ્રભુજીની દુર્બોધ વાણી મને સુબોધ થતી ગઈ. આપણા જેવા મૂઢ અને અજ્ઞાની જીવો પર કૃપા કરવા શ્રી ગુસાઈજી મહારાજે આ સ્તોત્રમાં પ્રતિજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજી આપણા તમામ દોષોને ભસ્મ કરી પોતાની દુર્બોધ વાણીને સુબોધ કરાવશે. એક વયોવૃદ્ધ વૈષ્ણવ બહેન હતા. મેં જોયું કે તેઓ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો વાંચતા ઘણું રડે અને કહે કે મને સમજણ પડતી નથી. મેં તેમને સમજણ આપીને કહ્યું કે બેન, તમે રડશો નહીં. શ્રી ગુસાઈજીની વાણીમાં વિશ્વાસ રાખો. દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરો. તેમણે રોજ 108 પાઠ કરવાનું અનુષ્ઠાન કર્યું. શ્રી મહાપ્રભુજીના ચરણ અરવિંદમાં ચિત્તને અનન્યતાપૂર્વક ચોંટાડી તેમણે સતત રોજના 108 પાઠ કર્યા. એમ કરતા કરતા જે વાણી અત્યાર સુધી અઘરી લાગતી હતી ને તે વાણી તદ્દન સરળતાથી સમજાવા લાગી. શ્રી મહાપ્રભુજીના હાર્દને સમજવા આપણી શક્તિ નથી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી સ્વમાર્ગનો સિદ્ધાંત સમજી શકાય. માટે જેમને સ્વમાર્ગનો સિદ્ધાંત સમજવો હોય ને તેમણે શ્રી સર્વોત્તમ સૂત્રનો દરરોજ નિયમપૂર્વક પાઠ કરવો જોઈએ. જેમ બ્રાહ્મણત્વ ટકાવવા ગાયત્રી મંત્રના જપ કરે છે તેમ કરવાથી તેમનો વેદમાં પ્રવેશ થાય છે, તેમ વૈષ્ણવોએ શ્રી સર્વોત્તમ સૂત્રના પાઠ કરવા. તેનાથી તેમનો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોમાં પ્રવેશ થશે. શ્રી સર્વોત્તમ સૂત્ર એ વૈષ્ણવ સંપ્રદાયની ગાયત્રી છે. તેથી વૈષ્ણવોએ નિયમપૂર્વક તેનો રોજ પાઠ કરવો જોઈએ. શ્રી ગુસાઈજી મહારાજ અહીં સમજાવે છે કે અઘ એટલે પાપ, એટલે તમામ પાપોને દૂર કરનારા શ્રી મહાપ્રભુજી છે. જેમ લૌકિકમાં અગ્નિ કચરો બાળી નાખે અને સોનાને તપાવી શુદ્ધ કરે, તેમ અલૌકિક વૈશ્વાનર સ્વરૂપ તેમના શ્રી સર્વોત્તમ સૂત્રમાં કહેલા 108 નામોમાં પણ છે. એટલે આ નામોના બંને એટલા વધુ પાઠ કરવાથી આપણા બધા પાપો નાશ પામે છે. હવે આપણને એમ થાય કે પાપ કોને કહેવાય? તો પુષ્ટિ માર્ગમાં મુખ્ય પાપ તો એ છે કે આપણે શ્રી મહાપ્રભુજીની વાણીને સમજીને તેનું આચરણ કરતા નથી. શ્રી મહાપ્રભુજીની વાણીને ન સમજવી એ વૈષ્ણવો માટે મોટામાં મોટું પાપ છે. આપણી અજ્ઞાનતા, બુદ્ધિની શિથિલતા, શ્રી મહાપ્રભુજી પ્રત્યે શ્રદ્ધા ન હોવી, શ્રી મહાપ્રભુજીમાં પૂર્ણ અને અનન્ય અનુરાગ ન હોવો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં ચિત્ત ન લાગવું, બ્રહ્મ સંબંધ લીધા પછી અને શ્રી મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલવાની પ્રતિજ્ઞા કર્યા પછી તે પ્રમાણે ન વર્તવું, આ બધા જ પાપ છે. માટે
માટે આપણે જેમ જેમ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ વડે કરતા જઈશું ને તેમ તેમ આપણા બધા પાપ હૃદયમાંથી દૂર થશે. માટે શ્રી મહાપ્રભુજીના 108 નામનું રટણ અને સ્મરણ કરવું જોઈએ. હવે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્ર વિશે થોડુંક સમજ્યા, તેવી જ રીતે શ્રી સપ્તશ્લોકી અને શ્રી વલ્લભાષ્ટકનો સારાંશ લઈશું કે જેના કારણે આપણે શ્રી વલ્લભના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. સપ્તશ્લોકીમાં શ્રી વલ્લભના ગુણોનું વર્ણન કર્યું છે, તો ચાલો થોડુંક તેનું ભાવદર્શન કરીએ. શ્રી સપ્તશ્લોકીની ભૂમિકા સમજીએ તો શ્રી મહાપ્રભુજીને પ્રભુએ 3 વખત આજ્ઞા કરી, નિત્ય લીલામાં પાછા પધારો. પ્રભુને શ્રી મહાપ્રભુજી પોતાના સ્વામી ગણે છે. શ્રી મહાપ્રભુજી પોતાને કૃષ્ણદાસ કહે છે. સ્વામીની આજ્ઞાનું પાલન કરવું એ સેવકનો દાસનો ધર્મ છે. આથી શ્રી મહાપ્રભુજીએ નિત્ય લીલામાં પાછા પધારવા કાશીમાં આસુરવ્યામોહ લીલા કરી. આ સમયે આપના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીની વય 15 વર્ષની હતી. શ્રી વિઠ્ઠલનાથજીને મન શ્રી મહાપ્રભુજી કેવળ પિતા જ ન હતા, શ્રી મહાપ્રભુજીના અલૌકિક ભગવત સ્વરૂપને તેઓ જાણતા હતા. એ અલૌકિક સ્વરૂપનો અનુભવ અને દર્શન પૃથ્વી પર ન થવાથી શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી મહારાજને ઘણો વિરહ તાપ થયો. તેના ફળ સ્વરૂપે તેમને અંતઃકરણમાં શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપનો અલૌકિક અનુભવ થયો. શ્રી મહાપ્રભુજી ભગવત સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ જ દિવ્ય નથી, પણ દિવ્ય તેમનું નામ પણ છે. એમના ગુણો પણ દિવ્ય છે અને એમની લીલાઓ પણ દિવ્ય છે. તેવી રીતે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, નામ, ગુણો અને લીલા દિવ્ય છે. શ્રી ગુસાઈજીના અંતઃકરણમાં શ્રી મહાપ્રભુજીના રૂપ, નામ, ગુણો અને લીલાના દિવ્ય આનંદમય સ્વરૂપ પ્રગટ થયા. જગતમાં માનવ સ્વભાવ સુખના અનુભવને સ્વજનો સાથે વહેંચનારો છે. આપણને આનંદ થાય તો એ આનંદની વાત આપણે બીજાઓને હોંશે હોંશે કરીએ. આથી પૃથ્વી પર જેમને ભગવાનના આનંદ સ્વરૂપનો અનુભવ થયો તેમણે તે દિવ્ય અનુભવ તેમની વાણીમાં ગાયો છે. અને એના 2 કારણો છે કે એક આનંદના અનુભવને વારંવાર યાદ કરી મમડાવવામાં આનંદ આવે છે. માણ્યું તેનું સ્મરણ કરવું એ એક લાવો છે. અને બીજું, જેમને એવો અનુભવ થયો નથી તેમને પણ આ અનુભવ વાણી આનંદ આપે છે. કારણ ભગવાનના રૂપની જેમ ભગવાનનું નામ, ગુણ, લીલા પણ આનંદરૂપ છે. ભગવાનના સ્વરૂપની જેમ ભગવાનની કથા પણ અમૃતમય છે. ભગવાનનું સ્વરૂપ જીવોનો ઉદ્ધાર કરે તેમ ભગવાનની કથા પણ જીવોનો ઉદ્ધાર કરે. શ્રી મહાપ્રભુજી ઓ શ્રીનાથજી, શ્રી ગુસાઈજી મહારાજ તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે. નિત્ય લીલામાં શ્રુતિ રૂપા ગોપીજનોના સ્વામિનીજી છે. વેદની શ્રુતિનું સ્વરૂપ છે. વેદની શ્રુતિઓથી ઉત્તમ પ્રભુ યશ કોણ ગાઈ શકે? આથી શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીનો દિવ્ય અનુભવ અંતઃકરણમાં થયો તે આપે 4 સ્તોત્રોમાં ગાયો છે. પેલું સૌંદર્ય પદ્ય સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું દિવ્ય સ્વરૂપ નિત્ય લીલામાં કેવી રીતે પ્રકટ થયું અને આપ વલ્લભ કેમ કહેવાયા તેનું રસાત્મક નિરૂપણ એક જ શ્લોકમાં કર્યું. બીજું છે શ્રી સર્વોત્તમ સ્તોત્ર. તેમાં 35 શ્લોકો છે. તેમાં શ્રી મહાપ્રભુજીના 108 નામો દ્વારા શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપ અને આચાર્ય સ્વરૂપ, ગુણો અને ચરિત્રોનું નિરૂપણ કર્યું. શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રનું તેમાં ગાન છે. ત્રીજું છે સપ્તશ્લોકી. નામ પ્રમાણે આ સ્તોત્રમાં 7 શ્લોક છે. તેમાં શ્રી મહાપ્રભુજીના દિવ્ય ગુણોનું ગાન છે. ચોથું છે શ્રી વલ્લભાષ્ટક. આ સ્તોત્રમાં 8 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના અલૌકિક રૂપ સ્વરૂપનું નિરૂપણ છે. શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપનું સંપૂર્ણ નિરૂપણ આ 4 સ્તોત્રોના કુલ 51 શ્લોકોમાં છે. આ પૈકી આપણે અગાઉ સૌંદર્ય પદ્યનું મનન ચિંતન કર્યું છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે, પરંતુ મૂળમાં બંને એક જ છે. તેથી જે 6 દિવ્ય ગુણો શ્રી ઠાકોરજીમાં બિરાજે છે તે બધા જ ગુણો શ્રી મહાપ્રભુજીમાં પણ છે. આ ગુણોને ધારણ કરનાર શ્રી મહાપ્રભુજી પણ ધર્મી સ્વરૂપ છે.
જેમ ભગવાનમાં લૌકિક ગુણો નથી, તેમ શ્રી મહાપ્રભુજીમાં પણ લૌકિક ગુણો નથી. આમ શ્રી ઠાકોરજીના અને શ્રી મહાપ્રભુજીમાં રહેલા ગુણો, ધર્મો શ્રી ગોસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રના મંગલાચરણના શ્લોકમાં સમજાવ્યા છે. પરંતુ જેમ શ્રી ઠાકોરજીના દિવ્ય ગુણો અને તે ગુણોવાળું ધર્મી સ્વરૂપ જગતમાં આદિકાળથી પ્રસિદ્ધ છે, તેમ શ્રી મહાપ્રભુજીના દિવ્ય ગુણો અને તે ગુણોવાળું ધર્મી સ્વરૂપ જગતમાં પ્રસિદ્ધ ન હતું. તેથી શ્રી ગોસાઈજીએ કૃપા કરી શ્રી મહાપ્રભુજીનું ધર્મી સ્વરૂપ આ સૂત્રમાં સમજાવ્યું. બીજા શ્લોકથી 7મા શ્લોક સુધી ક્રમશઃ એક એક ગુણ સ્વરૂપ સમજાવ્યું. આ સ્તોત્ર શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રથમ શ્લોકનું જ ભાષ્ય છે. ત્યાં શ્રી મહાપ્રભુજીનું ધર્મી સ્વરૂપ સૂક્ષ્મ રૂપમાં બીજ સ્વરૂપે બતાવ્યું છે. તે જ વિસ્તૃત વિવરણ સાથે વૃક્ષ સ્વરૂપે આ સ્તોત્રમાં થયું છે. વેદ સાક્ષાત ભગવદ વાણી છે. વેદના મૂળ 3 ગ્રંથો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ વેદ ત્રયિત્રકે પ્રસિદ્ધ છે. તેવી રીતે શ્રી ગુસાઈજી મહારાજે પણ શ્રી વલ્લભ સ્વરૂપનું ગુણગાન કરવા રચેલા 3 સ્તોત્રો, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી સપ્તશ્લોકી અને શ્રી વલ્લભાષ્ટક સ્તોત્રત્રયી છે. વેદનું બીજ ગાયત્રી મંત્ર છે. તેમાં સ્તોત્રત્રયી એટલે કે 3 સ્તોત્રનું બીજ સૌંદર્ય પદ્ય છે. વેદનું ગાન શ્રુતિઓએ કર્યું છે. તેમાં સ્તોત્રોનું ગાન શ્રુતિરૂપા સ્વરૂપ શ્રી ગુસાઈજીએ કર્યું છે. એટલે સપ્તશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન છે, જે આપણે હમણાં અગાઉ સત્સંગમાં લીધું હતું, અને વલ્લભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન છે. સેવા અને સત્સંગ માટે સદાય તત્પર એવા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે તનુજા વિતજા સેવા કરીએ છીએ, તો શું આપણે તે યોગ્ય રીતે કરીએ છીએ કે ક્યાંય ચૂકી જઈએ છીએ, તે આજે આપણે જોઈશું. એટલે તનુજા વિતજા સેવા પ્રકારનો સારાંશ જોઈશું કે જેના કારણે આપણે જો કોઈ ભૂલ કરતા હોઈએ તો તેનાથી બચી શકીએ. શ્રી વલ્લભાચાર્ય ચરણે નિબંધમાં સર્વનિર્ણય ગ્રંથમાં કારિકા 226 થી 245માં આનો ઉલ્લેખ કર્યો છે. તે આપણે આજે લઈ રહ્યા છીએ. તનુ વિતજા કરનારે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. જેમને આ માર્ગના સિદ્ધાંતો, આ માર્ગનો સેવા પ્રકાર, શ્રી કૃષ્ણનું સ્વરૂપ, ગુણ, લીલા, આ માર્ગમાં સ્વીકૃત ધોતી બંડી, સાડી વગેરે વેશ તથા આ માર્ગના વૈષ્ણવો આ બધું પ્રિય હોય, ગુરુ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલમાં પ્રીતિ, શ્રદ્ધા, આદર હોય, આ માર્ગમાં એટલે કે પુષ્ટિ માર્ગમાં બોલાતા પારિભાષિક શબ્દો પ્રત્યે અણગમો ન હોય, ત્યારે માનવું કે આના ઉપર શ્રી કૃષ્ણની કૃપા છે, અને તેવા કૃપાપાત્રે તનુ વિતજા સેવામાં, સાધનામાં પ્રવૃત્તિ કરવી. આ માર્ગના એવા યોગ્ય ગુરુના લક્ષણોનું પરીક્ષણ કરી તેવા યોગ્ય ગુરુની શરણાગતિ સ્વીકારી તેમની આજ્ઞા ઉપદેશ મુજબ આગળ વધવું. સેવા, ભક્તિ વગેરે તેમની આજ્ઞા ઉપદેશ મુજબ કરવું. ગુરુના લક્ષણ જે કૃષ્ણ સેવામાં પરાયણ ચિત્ત હોય, દંભ વગેરે ગુણોથી સર્વથા રહિત હોય, શ્રી ભાગવતના તત્વને સારી રીતે જાણનાર હોય, પૂર્વમાં જણાવેલ બધા જ ગુણોથી યુક્ત એવા પરમ ગુરુ ભગવાન જ ગુરુ સ્વરૂપે પ્રગટ થયા છે તેવા શ્રી વલ્લભાચાર્ય ચરણમાં પૂર્ણ ગુરુ ભાવ આદર સહિત રાખી ભગવત ભક્તો દ્વારા સેવાયેલા અથવા જ્યાં રહેતા હોય
તેવા પુણ્ય પવિત્ર દેશમાં નિવાસ કરી અથવા જે શહેર, ગામ યા સ્થળમાં ભક્તિ સેવા, ધર્મ વગેરેથી વિપરીત અતિ લૌકિક ભોગ પ્રધાન સ્થળમાં યા તેવા લોકોના સમીપ અથવા મધ્યે ન રહી ભક્તિને અનુકૂળ જ્યાં લોકો રહેતા હોય અને તેવું વાતાવરણ હોય ત્યાં રહી તનુવિતજા સેવા કરવી. તેમજ પોતાની જેમાં પ્રીતિ બંધાય તેવું ભગવત સ્વરૂપ પોતાને જેમાં વિશેષ આદર હોય તેવા શ્રી વલ્લભકુલના સદસ્ય દ્વારા સ્વરૂપ પુષ્ટ કરાવી તે સ્વરૂપમાં જ કૃષ્ણ છે અને આ જ મારા સ્વામી છે તેવો ભાવ રાખી હું તેમનો સેવક એટલે કે દાસ છું, આ જ મારા સ્વામી છે તેવા ભાવે તે સ્વરૂપની તનુવિતજા સેવા કરવી. પણ જો આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત ન થાય અથવા લાંબા કાળ સુધી શક્ય ન હોય ત્યારે પોતે જ સ્વરૂપ પધરાવી હૃદયમાં શ્રી મહાપ્રભુજીનો ભાવ રાખી સેવા આરંભ કરી દેવી અને જ્યારે તેવી સુવિધા પ્રાપ્ત થાય ત્યારે સ્વરૂપને પુષ્ટ કરાવવું. આપણે ત્યાં બિરાજતા શ્રી પ્રભુ એ ભગવાનનું સ્વરૂપ નહીં પણ સાક્ષાત પ્રભુ જ પોતે જ સાકાર રૂપે બિરાજે છે તેમ માનવું તથા તેમની સેવા પોતાને જે વખતે જે પ્રાપ્ત હોય તેના વડે પ્રભુની સેવા કરવી તેમજ તે પ્રભુની રસોઈ કરવી, વાસણ માંજવા વગેરે પ્રકારની સર્વ પ્રકારની સેવા પોતે જ પોતાના હાથે કરવી. તેમાં શરમ સંકોચ રાખવા નહીં. સેવા મનમાં ક્લેશ ન થાય તે રીતે મન, શરીર અને ગજવું ત્રણની શક્તિ સ્થિતિ જોઈ તે અનુસાર કરવી. પણ થોડું ધરવું યા ન ધરવું પણ જે ધરવું તે ઉત્તમોત્તમ રાજાને અપાય તે રીતે ધરવું. તે પણ પ્રભુમાં બાળભાવ રાખી સમર્પવું. આ બધું પણ ખૂબ જ પ્રેમપૂર્વક કરવું. પણ જો તેવો પ્રેમ ન હોય તો તેવા પ્રેમને પામવા પ્રેમ વિના પણ જે પ્રેમથી થતું હોય તે મુજબ બધું જ કરવું. શ્રી પ્રભુની સેવા ઉતાવળ કરીને, કોઈ ભાર, ટેન્શન રાખીને અથવા લૌકિક આસક્તિના વિષયોમાં ઘસડાતા ન કરવી કે જેથી પછીથી સેવામાં મારાથી આટલો અપરાધ થઈ ગયો તેમ જાણી ચિત્તમાં ઉદ્વેગ થઈ સેવા નિષ્ફળા થઈ જાય. તેથી ચિત્તમાં તેવો ઉદ્વેગ ન થાય તે અર્થે સેવા, પરિચર્યા વગેરે બધું જ પ્રેમથી એટલે કે પ્રેમથી જે મુજબ થતું હોય તે રીતે સેવામાં અને પ્રભુમાં ચિત્ત રાખી બધું કરવું. તેમાં પોતાના સુખનો વિચાર નહીં રાખી માત્ર ભગવત સુખના વિચારે જ કરવું. શ્રી પ્રભુને બિરાજવાના સ્થળને શોભાસ્પદ રૂપે સજાવતા શ્રી પ્રભુને પણ વસ્ત્ર શૃંગાર વગેરેથી શણગારવા તેમજ ભગવત સંબંધી યા સેવા સંબંધી બધા જ પદાર્થો, વસ્તુઓમાં પણ લૌકિક ભાવ ન રાખી ભગવત ભાવ રાખવો તથા સેવાના કોઈ પણ કાર્યમાં પોતાનામાં નાનપ મોટપ નહીં વિચારવી. પ્રભુની સેવા વધુ સારી રીતે જ થઈ શકે. તેથી જો પત્ની, પુત્ર, ભાઈ, બહેન વગેરે સેવા ભક્તિના ભાવવાળા અને શ્રી વલ્લભાચાર્યજીના માર્ગમાં રુચિ, શ્રદ્ધાવાળા હોય તથા તેમનામાં હું પણ સેવા કરી કૃતાર્થ થાઉં તેવી ભાવના, ઈચ્છાવાળા અનુકૂળ હોય ત્યારે તેવા કુટુંબીજનોને તેમને બ્રહ્મ સંબંધ આત્મનિવેદન કરાવી તેમને અનુકૂળ તેવા સેવાના કાર્યો સોંપવા. તેવાઓ દ્વારા પણ સેવા કરાવવી. પરંતુ જો તેઓ સેવામાં રસ,
રુચિવાળા ન હોય, ઉદાસીન હોય અને છતાં તેઓ આપણને સેવામાં બાધક ન બનતા હોય ત્યારે તેવાઓ દ્વારા સેવા કાર્યો ન કરાવી પોતે જ બધું કરવું. પરંતુ જો તેઓ સેવામાં વારંવાર અડચણ પેદા કરતા હોય અને તેનાથી સેવામાં મુશ્કેલી સર્જાતી હોય અને સેવાનો નિર્વાહ ન થઈ શકતો હોય ત્યારે તેવાઓને તેમનો હક હિસ્સો આપી પોતાનાથી અલગ કરી પોતે એકલા રહી સેવા કરવી. સાધારણ રીતે આ માર્ગમાં આવ્યા પછી કુટુંબી કે કોઈ પણ જો બહિર્મુખ હોય તો તેની સાથે ભૂલે પણ રહેવું નહીં અને સંબંધ રાખવો નહીં તથા તેવાઓ સાથે ખાનપાન, ભ્રમણ ચર્ચા વગેરેનો કોઈ સંબંધ રાખવો નહીં. જેમને પોતાની આજીવિકા ચલાવવા માટે ધન દ્રવ્ય પર્યાપ્ત ન હોય અને તેમણે નોકરી ધંધો વગેરે કરવું આવશ્યક હોય ત્યારે તેવાઓએ ઓછામાં ઓછું 3 કલાકના સમયમાં સેવા કરવી અને તે પછી નોકરી ધંધો જે કરતા હોય તે કરવું. તેમાં પણ જેનો ધર્મશાસ્ત્રમાં યા પુષ્ટિ માર્ગમાં નિષેધ કરવામાં આવ્યો હોય તેવા નોકરી ધંધામાં પોતાને નહીં જોડીને જેનો નિષેધ નથી તેવા સ્થળે તેવા જ વ્યવસાયમાં નોકરી કરવી. એટલે કે દારૂ, ડુંગળી, લસણ વગેરેનું વેચાણ, માંસ, ઈંડા વગેરેનો વ્યવસાય, દેહ વિક્રયનો વ્યવસાય, સટ્ટા જુગારનો વ્યવસાય વગેરે આ પ્રકારના વ્યવસાયોથી સર્વથા દૂર રહેવું. તે ઉપરાંત જો પોતાનો પેઢી દર પેઢીથી પરંપરાથી ચાલ્યો આવતો વ્યવસાય પૂર્વમાં કહ્યા મુજબ જો નિષિદ્ધ હોય તો ત્યારે તેનો પણ ત્યાગ કરી જેનો નિષેધ નથી તેવા નોકરી ધંધા દ્વારા જીવનનો નિર્વાહ ચલાવવો. તેવી જ રીતે નિષિદ્ધ વ્યવસાય કરનારના ઘરે પણ કે તેના ઘરનું પણ ખાનપાન કરવું નહીં. સારાંશમાં ભગવત સેવામાં શુદ્ધ દ્રવ્યનો જ ઉપયોગ કરવો અને ભગવત સમર્પિતનો જ પોતે પણ ઉપયોગ કરવો. આ ઉપરાંત આજીવિકા ચલાવવા જતા તેટલા સમય પૂરતી પોતાનામાં જે બહિર્મુખતા વ્યાપે છે તેને દૂર કરવા નિયમપૂર્વક શ્રી ભાગવતનું પઠન, પાઠન, મનન વગેરે કરવું તેમજ પોતાનામાં સાધારણ બહિર્મુખતા જણાતા શ્રી ભાગવતનું અનુસંધાન કરવું તેમજ નોકરી ધંધામાં પણ વચમાં થોડો ઘણો પણ સમય નવરાશ ન મળે ત્યારે નવરા ગપાટા મારવા વગેરે ન કરી ષોડશ ગ્રંથ શ્રી ભાગવત, ભગવદ્ ગીતા વગેરેમાંથી પુસ્તક સાથે રાખી તે વખતે તેનું વાંચન કરવામાં સમય ગાળવો. શરીરથી થનાર સેવા ભજન એ બહિર્ભજન છે અને મન વગેરેથી થનાર સેવા ભજન એ આંતરભજન છે. ત્યાં જેમ બહિર્ભજનમાં પ્રતિકૂળ ત્યગવા તેમ આંતરભજનમાં પણ પ્રતિકૂળ જે હોય તેનો ત્યાગ કરવાનો છે. જેનાથી ચિત્ત વ્યાકુલ દુઃખી ન બને તેમ રહેવું, ચાહે ઘર ગૃહસ્થી સંબંધી હોય ચાહે મન બુદ્ધિ સંબંધી હોય. કારણ કે કોઈ પણ પ્રકારની ચિત્તની વ્યાકુલતા એ સેવામાં વિક્ષેપ કરાવે છે. જે તીખી ધારનો અણીવાળો પથ્થર પગમાં ચૂપતા પારાવાર કષ્ટનો અનુભવ કરાવે છે. તેવી જ રીતે પારકા દુષ્ટ પ્રકૃતિના લોકો દ્વારા કહેવાયેલા અતિશય કડવા વચનો મનને ખૂબ જ ક્ષુભિત બનાવી વ્યાકુલ બનાવે છે. તે વ્યાકુલતા ન થાય તે અર્થે તેવા કડવા વચનોને સહન કરવા એટલે મનમાં કડવાશ રાખી
સહન કરવા એમ નહીં, પણ સામેવાળા કડવા વચન બોલનારમાં તેની વાણીમાં કૃષ્ણ ભાવ રાખીને આના દ્વારા શ્રી કૃષ્ણ જ મારા માટે હિતના વચનો કહી રહ્યા છે તેવા વિચારે સહન કરવા. આ પ્રકારે ચિત્તને બહિર્મુખ ન બનાવતા સ્થિતિ કરવી. તેવી જ રીતે વૈરાગ્ય અને પરિતોષ પણ નહીં ત્યાગવા. વૈરાગ્ય એટલે કર્તવ્ય બુદ્ધિથી ઘર ગૃહસ્થી કુટુંબનું પાલન પોષણ કરીને પણ તેમનામાં વિશેષ આસક્તિ ન રાખવી. તથા પરિતોષ એટલે કારણ વિનાની વધુ પડતી આશા અપેક્ષા ન રાખી ભગવદ ઈચ્છાને જે પ્રાપ્ત હોય તેમાં જ સંતોષ રાખવો અને આ ન મળ્યું કે આટલું ન મળ્યું તેવો અસંતોષ ન કરવો. તનુવિતજા સેવામાં પ્રવૃત્ત થયેલાએ આ સેવાથી શરીર છૂટતા હું નક્કી જ કૃતાર્થ થઈશ તેવો મનમાં પૂર્ણ અને દ્રઢ વિશ્વાસ સેવવો. એટલે અત્યાર સુધીમાં જે સેવા કરવામાં આવી છે તેનાથી દેહ છૂટતા હું કૃતાર્થ જ છું એમ વિશ્વાસ રાખવો. કરેલી સેવા ક્યારેય વિફળ થતી નથી તેમ જાણવું. તેમ છતાં પણ હું કૃતાર્થ છું કે થઈશ, તેથી હવે મારે કંઈ કરવાનું બાકી રહેતું નથી એમ માની લઈ વધુ સેવાની પણ હવે જરૂર નથી તેમ માથા પર હાથ દઈ બેસી ન જવું, પણ સદા નિરંતર સેવા જ કરતા રહેવું. કોઈ પણ એક પ્રકારની સેવા પણ જો ખૂબ સારી રીતે પૂર્ણ ચિત્તે ભાવનાપૂર્વક પ્રેમથી સારી રીતે કરવામાં આવી હોય તો તે પરમ પુરુષાર્થ પરાનુરક્તિ રૂપ ભક્તિનું ફળ સાધી આપે છે. તેમ છતાં જે આપણું શરીર, ઇન્દ્રિય, પ્રાણ વગેરે જે આત્મનિવેદન સમયે જે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે તે બધાનો ઉપયોગ ભગવદ અર્થે અલૌકિકમાં જ તેવા હેતુથી થવો જોઈએ. તે બધાનો ઉપયોગ લૌકિક કાર્યમાં કરવો ન જોઈએ. તેથી જીવનમાં જે કંઈ પણ કરવામાં આવે તે બધું જ સીધું કે આડકતરું ભગવદ અર્થ સેવા અર્થ જ કરવું, અલૌકિકમાં જ કરવું. આજને દિવસે પોતાની પાસે ઘર, ધન, કુટુંબ, કલત્ર, વાસણ, વસ્ત્ર, આભરણ વગેરે જે કંઈ પણ છે તે ભગવાને ભગવત સેવા અર્થે જ આપ્યું છે અને તે બધાનો ઉપયોગ સેવા અર્થે જ કરવો એમ વિચારી જે પ્રાપ્ત છે તે સાધનોથી સેવા કરવી. તેમ છતાં પણ સેવાને સાધન સાપેક્ષ નહીં બનાવવી કે આ હોય યા આટલું હોય તો જ સેવા થઈ શકે, પરંતુ જે અને જે વખતે જેટલું પ્રાપ્ત હોય તેના વડે સેવા કરવી. ભગવાનમાં મનને દ્રઢતાથી સ્થિર કરતા જવું. આને સિદ્ધ કરવા વૃથા બોલવું, જે ભગવદ વિષયક અથવા ભગવત સેવા વિષયક જે કંઈ પણ છે તેથી અલગ કંઈ પણ બોલવું એટલે વૃથા બોલવું, વૃથા ક્રિયા કરવી. એટલે જે સેવા સંબંધી અથવા ભગવત સંબંધી ન હોય તેવા બધા કાર્યો વૃથા ધ્યાન કરવું. એટલે જે ભગવત સંબંધી અથવા સેવા સંબંધી ન હોય તેવા લૌકિક સંબંધી વાત વિષય કે કાર્યને ન વિચારવા. આ ત્રણેયને ત્યાગવા, કમસે કમ સેવાના સમયમાં તો અવશ્ય ત્યાગવા. જેનાથી બીજાને પીડા થાય, કષ્ટ થાય, કરમાયેલું, દોષવાળું, ગંધાતું, જૂનું થઈ ગયેલું તેવું પ્રભુને સમર્પવું નહીં. પોતાને અત્યંત અપ્રિય હોય તેવું પ્રભુને સમર્પવું નહીં. કોઈથી ઉધાર માંગીને લાવેલું, બેઈમાનીથી મેળવેલું, બીજાને દુખી કરી મેળવેલું
ચોરી હિંસાથી મેળવેલું, બીજાને માટે આવેલું યા રાખેલું તેવું પ્રભુને સમર્પવું નહીં, પરંતુ દૂધ, દહીં, માખણ વગેરે આત્મપ્રિય કેરી, દાડમ, જાંબુ, સફરજન વગેરે ફળો લોકમાં પ્રિય તથા જેનો ઘણા સમયથી મનમાં મનોરથ કર્યો હોય કે આ ક્યારે આરોગાવીશ તેવા બધા જ પદાર્થો પ્રભુને સમર્પવા. સેવાના બધા જ કાર્યો એટલે કે સ્વરૂપની પ્રત્યક્ષતામાં યા પરોક્ષમાં જે કરવાના હોય તે પ્રત્યક્ષ સિવાયના વસ્ત્ર ધોવા, વાસણ માંજવા, રસોઈ કરવી, સાફ સફાઈ કરવી, અનાજ સાફ કરવું, પોતે જ બીજાની અપેક્ષા રાખ્યા વિના જ કરવા અને તે કરવામાં લાજ શરમ સંકોચ મનમાં રાખવા નહીં તથા તે કરવામાં અતિશય પ્રેમ સદ્ભાવ આદરપૂર્વક કરવા. આ પ્રકારની સેવા જો કોઈ પ્રતિકૂળતા ન હોય તો સૂર્યોદય પૂર્વની 48 મિનિટથી આરંભી સૂર્યાસ્ત પછીની 24 મિનિટ પર્યંતની કરવી. જો થોડી પ્રતિકૂળતા હોય ત્યારે તેથી 3 કલાક ઓછા સમયની અને થોડીક વધુ પ્રતિકૂળતા હોય ત્યારે તેથી પણ 3 કલાક ઓછા સમયની અને જો ઘણી પ્રતિકૂળતા હોય કે જેમને નોકરી ધંધો અનિવાર્ય હોય ત્યારે પ્રાતઃકાલ 3 કલાકની તો સેવા અવશ્યમેવ કરવી. સેવામાં પ્રવૃત્ત વૈષ્ણવે સેવા ઉપરાંત પોતાનો વર્ણ અને આશ્રમને ઉચિત જે વૈદિક કર્મો છે સંધ્યા વંદન આદિ તે પણ અવશ્ય કરવા, પરંતુ સેવાને બાધ ન થાય તથા સેવામાં વિક્ષેપ ન થાય તે રીતે કરવા અને તેમાં વૈદિક કર્મમાં સમયનો બાધ આવતો હોય ત્યારે સેવાને પ્રાધાન્ય આપી સેવા પછીના સમયમાં જ વૈદિક કર્મો કરવા. તેવી જ રીતે જેનાથી દેહ સંબંધે કહેવાયેલા ધર્મો સૂતક, રજસ્વલા વગેરેમાં સેવા સંધ્યા, પાઠ પૂજા વગેરે ન કરવા એમ નિષેધ શાસ્ત્રમાં થયેલો હોય તેવા અવસરે સેવા વગેરે દર્શન વગેરે ન કરી તેટલા દિવસ મનમાં જ અષ્ટાક્ષરનું રટણ કરવું અને તેટલા દિવસ માત્ર દેહ પોષણ પૂરતું જ ભોજન આદિ કરવું, પણ સ્વાદ વગેરેનો મહત્વ ન આપવું. તેમ છતાં પણ જ્યારે આગ લાગવી, ભૂકંપ વગેરે કોઈ આકસ્મિક આપત્તિ આવી પડે ત્યારે અન્ય કંઈ વિચાર્યા વિના સ્નેહવશ પ્રભુના સ્વરૂપને પરિશ્રમમાંથી બહાર પધરાવી લાવવા અને પછી ફરીથી સ્વરૂપને પુષ્ટ કરાવવા, તેમજ પોતાની દરેક ઇન્દ્રિયોને એના કાર્ય દ્વારા એટલે કે શબ્દ સ્પર્શ વગેરે વિષયોને ભગવત સેવામાં ભગવદ અર્થે યોજવા તથા ઇન્દ્રિયોની જે પણ માંગણી થતી હોય તેના જે કાર્ય ભગવત સેવા સંબંધી સ્પષ્ટ રૂપે ન જણાતા હોય તેવા વિષયમાં તેવા કાર્યો ન કરી ઇન્દ્રિયોનો નિગ્રહ તેને વશમાં રાખવી અને તે માટે બધી જ વસ્તુઓ ભગવત સંબંધમાં જ યોજવી. સેવામાં બુદ્ધિના વિચારોને હું પર કેન્દ્રિત થવા દેવા નહીં. વૈદિક કર્મોનું આચરણ પણ ભગવદ આજ્ઞાના પાલન રૂપમાં કરવું, પણ કર્મના ફળ મેળવવા તેમાં આસક્તિ ન રાખવી. તેવી જ રીતે આ લોક સંબંધી યા પરલોક સ્વર્ગ આદિ સંબંધી ભોગોમાં પણ આસક્તિ ન રાખવી. તેમજ લોક વ્યવહારના ધર્મો નિભાવવા, પણ લોક અને શાસ્ત્ર વચ્ચે વાંધો નડતો હોય ત્યારે વ્યવહાર ધર્મને ગૌણ માની વેદ ધર્મને મહત્વ આપવું તથા લોકયા વેદના ધર્મોનો ભગવત ધર્મ સાથે વાંધો વિરોધ આવતો હોય ત્યારે બંનેને ગૌણ સમજી ભગવત ધર્મને મહત્વ આપવું. ભગવત ધર્મ જ સર્વોપરી છે. તેમજ વૈદિક ધર્મ વિધર્મની બાબતમાં પણ
ભગવદ ઈચ્છા શી છે તેને વિચારવું અને જેમાં ભગવદ ઈચ્છા હોય તે મુજબ વર્તન કરવું. સેવામાં બુદ્ધિના વિચારોને હું પર કેન્દ્રિત થવા દેવા નહીં. હું આટલું કરું, મારાથી આટલું ન થયું વગેરે પ્રકારનો વિચાર એ પણ એક પ્રકારનો અહંકાર જ છે. સેવામાં કોઈ પણ કાર્યની સિદ્ધિ યા તો પોતાનું સેવામાં મન લાગવું એ આપણામાં કોઈ ગુણ યા વિશેષતા છે માટે છે યા મેં આટલા સાધનો કર્યા તેથી છે એમ નહીં માનવું કે એવું નહીં વિચારવું, પરંતુ સેવામાં કાર્યની સિદ્ધિ યા મન લાગવું ત્યારે થઈ શકે છે કે જ્યારે ભગવાન મનમાં આવી બિરાજે. જીવકૃત સાધનોથી યા જીવ સ્વભાવે કંઈ પણ કરેલું તેનાથી શક્ય નથી. માટે મારા હૃદયમાં ભગવાને જ પ્રવેશ કરીને સેવામાં સિદ્ધિ અપાવી છે યા મન લગાડ્યું છે તેમ અહંકાર રહિત દીનતાપૂર્વક વિચારવું. વિશ્વના પ્રત્યેક પ્રાણી માત્રમાં તથા સર્વ લોકમાં જ્યાં જ્યાં પણ ભગવદ બુદ્ધિ કરી શકાય છે ત્યાં ત્યાં સર્વત્ર ભગવદ બુદ્ધિ કરવી. તેમજ હું આજે જે કંઈ પણ છું તે ભગવાનની કૃપાથી જ છું તેવી ભગવાનમાં દીન ભાવના કરવી. તેમજ જીવ બુદ્ધિથી આપણને ન પણ સમજાય તો પણ ભગવાન જે કરે છે તે જીવના હિતમાં કૃપાપૂર્વક જ કરે છે તેમ મનમાં દ્રઢતાથી માનવું. તેમજ હું ભગવાનને મારા સ્વામીને આધીન છું તે વિચારે સર્વ પ્રકારે અભિમાનનો ત્યાગ કરો અને તેવા વિચાર અહંકારને પોતાનામાંથી સર્વથા ત્યજવો. તેમજ ભગવાનની કોઈ પણ કૃતિમાં દોષ ન જોઈ તેમાં કૃપાનો જ વિચાર કરવો. તનુવિતજા સેવામાં પ્રવૃત્ત થયેલાએ સેવામાં ઉચ્ચ સ્વરે ભગવાનના ગુણ લીલા સ્વરૂપને વર્ણવતા એવા પદો કીર્તનો ગાવા. મનમાં ને મનમાં ઝીણા સ્વરે નહીં ગાવા અને તેમાં બીજાને ગમશે કે નહીં તથા તેને કેવું લાગશે વગેરે વિચારવું નહીં. તેમજ ભગવાનના નામોનું ઉચ્ચારણ તથા ભગવાનના ગુણો જાહેર સભામાં પણ લાજ શરમ સંકોચ રાખ્યા વિના તથા બીજાનો વિચાર રાખ્યા વિના અને તેમાં પોતાનું નામ પ્રતિષ્ઠા યા પૈસો મેળવવો વગેરે સ્પૃહા રાખ્યા વિના તથા કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના ગાવા ને બોલવા. શ્રી ભાગવતજીમાં ભગવત સ્વરૂપવત આદર રાખવો, કારણ કે શ્રી ભાગવત એ ભગવાનનું શબ્દાત્મક સાક્ષાત ભગવત સ્વરૂપ જ છે. તેથી જેમ પ્રભુની સેવાનું અલગથી સ્થળ હોય છે તેમ તે સ્થળમાં અથવા ઘરમાં કોઈ બીજા સ્થળે ભગવત સ્વરૂપની માફક અલગથી પધરાવવા અને તેનું પ્રતિદિન ભોજનના પૂર્વ પૂજન કરવું તથા કમસે કમ 1 અધ્યાયનો પાઠ કરવો અને દિવસમાં જ્યારે પણ સમય મળે શ્રી ભાગવતનું પઠન કરવું, મનન કરવું તથા શ્રી ભાગવતના વિષયને લઈને બીજા યોગ્ય અધિકારી સાથે તેની ચર્ચા કરવી. આ બધું પણ મનમાં કોઈ સકામ હેતુ રાખ્યા વિના અને કોઈ પણ પ્રકારનો દંભ રાખ્યા વિના કરવું. તનુવિતજા સેવામાં પ્રવૃત્ત વૈષ્ણવે કંઠમાં તુલસીના કાષ્ઠમાંથી બનેલી કંઠી અહર્નિશ ધારણ કરવી તથા કંઠી ગળામાં ન હોય તેવી સ્થિતિમાં એક ડગલું પણ ભરવું નહીં. તેમજ પોતાના લલાટ એટલે કે કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર એટલે ભગવત ચરણ આકૃતિ તિલક પણ અવશ્યમેવ
કંકુને ભીનું કરી ભીના કંકુથી કરવું. તે પણ વાંકું વિરૂપ, જેનું નીચેનું મૂલ ઉખડેલું હોય તેવું, કંકુને જલથી પલાળ્યા વિનાનું, આડું ટેઢું, અસ્પષ્ટ, એકદમ ઝીણું, ન દેખાય તેવું વગેરે પ્રકારનું તિલક ન કરવું, પણ અતિશય સુંદર, દૂરથી જ દ્રશ્ય થાય તેવું સુશોભિત તિલક કરવું. તેમજ શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરે વિષ્ણુ ચિહ્નોને પણ ધારણ કરવા અને મૃતિકાથી એટલે કે ચરણામૃતથી, ચંદનથી, ગોપી ચંદનથી યા કેસરથી ધારણ કરવા. સેવામાં પ્રવૃત્ત વૈષ્ણવે 12 માસની 24 અને જો અધિક માસ હોય તો તેની 2 એટલે કે 26 એકાદશીના વ્રત ઉપવાસ અવશ્ય કરવા. તેમજ જેમાં દશમી તિથિનો વેધ ન આવતો હોય તેવી અરુણોદય વ્યાપીની એકાદશી તિથિ જે દિવસે થતી હોય તે દિવસે કરવું. દશમીએ સૂર્યોદયથી લઈને બીજા દિવસે પ્રાતઃકાલ 55 ઘડી દશમી રહેતી હોય તો તે દશમીનો વેદ કહેવાય. તેથી એકાદશી તિથિએ વ્રત ન કરવું. જો એકાદશી તિથિનો ક્ષય થતો હોય ત્યારે દ્વાદશીએ વ્રત કરવું, અથવા જો 2 દ્વાદશી તિથિ હોય ત્યારે એકાદશીએ વ્રત ન કરી પ્રથમ દ્વાદશીએ વ્રત કરવું. તેવી જ રીતે જો શક્ય હોય તો વ્રતના દિવસે જાગરણ કરી રાત્રિભર ભગવદ નામ સ્મરણ કરવું. તેવી જ રીતે જન્માષ્ટમી અને રામનવમીના દિવસે પણ અવશ્ય વ્રત કરવું. જન્માષ્ટમીમાં સપ્તમી સૂર્યોદય સમયે ન હોય, સૂર્યોદય સમયે અષ્ટમી હોય તેવી અષ્ટમીના દિવસે વ્રત કરવું. અને જો અષ્ટમી તિથિનો ક્ષય હોય ત્યારે નવમી તિથિએ વ્રત કરવું. તેમજ નૃસિંહ ચતુર્દશી તથા વામન દ્વાદશીએ પણ જો નૃસિંહજીમાં અવતાર માત્ર રૂપે અંશરૂપે ભાવ ન રહી સાક્ષાત પુરુષોત્તમનો ભાવ રહેતો હોય, તેમજ તે જ રીતે શ્રી વામનજીમાં રહેતો હોય તો ત્યારે તે 2 વ્રતો પણ અવશ્ય કરવા. તેમાં સૂર્યોદયે ત્રયોદશી રહીને થોડી ક્ષણ પછી ચતુર્દશી આવી જતી હોય તેવી ચતુર્દશીમાં વ્રત ન કરવું, પણ ત્યારે પૂર્ણિમાએ વ્રત કરવું. તેવી જ રીતે મધ્યાહન કાળે શ્રવણ નક્ષત્ર જે દિવસે રહેતું હોય તેવી દ્વાદશી અથવા એકાદશી તિથિએ વ્રત કરવું. આ ઉપરાંત 12 માસમાં આવતા રથયાત્રા, ડોલ વગેરે યાત્રા ઉત્સવો, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી રાધાષ્ટમી વગેરે ઉત્સવો, દીપાવલી, નવરાત્રી, નવવિલાસ, દેવ પ્રબોધિની, મકર સંક્રાંતિ, મેષ સંક્રાંતિ વગેરે પર્વાત્મક ઉત્સવો પણ યથાશક્ય ખૂબ આનંદપૂર્વક સેવામાં મનાવવા. ગઈકાલે જ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે હમણાં આપણે 1 જાન્યુઆરી હતી એટલે ન્યૂ યર કહેવાય, તો આપણે કઈ રીતે નવું વર્ષ મનાવી શકીએ તેનો તેમાં ખુલાસો કર્યો હતો કે બધા લોકો અત્યારે 31ના રાત્રે 12 વાગ્યા પછી ન્યૂ યરની પાર્ટી મનાવતા હોય છે. તો આપણે આપણા ઘરમાં ઘરની બધી લાઈટો ચાલુ કરી પ્રભુનો જયકારો બોલાવી વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય, શ્યામાજુ પ્યારી કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, એવી રીતે બધા જયકારા બોલાવી અને પાઠ કરવા. ઓછામાં ઓછા 4 પાઠ એટલે કે સર્વોત્તમ, યમનાષ્ટક, ચતુશ્લોકીને કૃષ્ણાશ્રય એ કરવા. અને જો વધુ કરવાનું મન હોય તો ષોડશ ગ્રંથ, વલ્લભ સાખી, મૂળ પુરુષ, વલ્લભાખ્યાન એવા સ્તોત્રો પણ કરી શકાય. એટલે આપણે આપણા નવા વર્ષની શરૂઆત આ રીતે પણ કરી શકાય. એટલે બહારનું કોઈ પણ હોય પરંતુ જો તેને અલૌકિકમાં જોડી દઈએ તો તેનો અનેરો આનંદ હોય. એ મેં ગઈકાલે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું. આ રીતે ગાગરમાં સાગર સ્વરૂપે એક વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ
તનુજા તજાનો સેવા પ્રકાર કેવો હોવો જોઈએ તે આપણે જાણ્યું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજી દ્વારા પુષ્ટિ માર્ગનું સંવર્ધન કઈ રીતે થયું તેનું ભાવ દર્શન આજે આપણે કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પરમ દયાલ શ્રી ગુસાઈજીએ છેલ્લા 500 વર્ષથી ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રકટ કરેલ નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગને પાછળથી સંરક્ષિત અને સંવર્ધિત કરીને એક વિલક્ષણ પુષ્ટિ માર્ગ તથા પૃથક શરણ માર્ગ તરીકે વિશ્વમાં ઉત્તમોત્તમ સ્થાન પ્રાપ્ત કરાવી વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિ ઉપર અપાર કૃપા કરેલ છે. એટલે તો શ્રી ગુસાઈજીને આપણે કૃપા સિંધુ કહીએ છીએ. આવા ઉત્તમ માર્ગના આપણે સેવક છીએ. તેથી તે માર્ગના મૂળભૂત સિદ્ધાંત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને આચાર વિચારથી જીવનમાં અપનાવી વૈષ્ણવી જીવન જીવવાનો લાવો લઈએ તથા અન્યને આ લાવો આપીને કૃતાર્થ થઈએ તો શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય મહોત્સવ ઉજવ્યો સાર્થક ગણાશે. તેમ કહેવું અસ્થાને નથી. અનુગ્રહો પુષ્ટિ માર્ગ નિયામક. પુષ્ટિ માર્ગમાં ભગવાનની કૃપા જ મુખ્ય છે. અન્ય કોઈ સાધન કામ લાગતું નથી. ભગવદ ઈચ્છા મુજબ જે કાર્ય થાય તેનો પુષ્ટિ ભક્તને સહર્ષ સ્વીકાર કરીને ભગવદ ઈચ્છાને સદા સ્વીકારી જીવન જીવવાનું છે. ભગવાનનો તો સ્વભાવ જ કૃપાલુતાનો છે. તેથી સદા સર્વદા ભક્તો ઉપર કૃપા જ કરે છે. સંવત 1535 ચૈત્રવદી 11 શુભ દિને શ્રી વલ્લભનું ચંપારણ્યમાં પ્રાકટ્ય થયું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાકપતિ શ્રી વલ્લભ ભગવાનના મુખારવિંદ અગ્નિનું સ્વરૂપ છે. સાથે ભાવાત્મક સ્વામિનીજી પણ શ્રી વલ્લભ જ છે. સંવત 1549 શ્રાવણ સુદ 11 શુભ દિને ભગવાન શ્રી ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે ગોકુળના ગોવિંદ ઘાટ ઉપર પ્રકટ થયા અને દોષિત જીવોને અષ્ટાક્ષર તથા બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા દ્વારા શરણે લઈ શ્રી ઠાકોરજીની બાલ ભાવે સેવા કરવાની આજ્ઞા કરી. શ્રી ગિરિરાજજીની કંદરામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોવર્ધનનાથ રૂપે પ્રકટ થયા અને ગિરિરાજજી ઉપર મંદિર બનાવી સેવા પ્રકાર ચાલુ કરવા શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીએ સારસ્વત કલ્પના વ્રજજનની રીત અને પ્રીત મુજબ શ્રીનાથજીની સેવાનો પ્રકાર શરૂ કર્યો અને તે મુજબ વૈષ્ણવોને પણ અદેય એવા શ્રી ઠાકોરજી પુષ્ટ કરાવી ઘેર પધરાવી સેવા સ્મરણ ચાલુ કરાવ્યા. બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી માયાવાદનું ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની આપે સ્થાપના કરી. બીજી ભારત પરિક્રમા દરમિયાન પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીને લગ્ન કરવા આજ્ઞા કરી. શ્રીનાથજીએ પણ ત્યાં પ્રકટ થઈ તે આજ્ઞાને પુષ્ટ કરતા કહ્યું, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. શ્રી મહાપ્રભુજીએ પ્રાકૃત મનુષ્ય દેહ ધારણ કરેલ હોવાથી આયુષ્યકાળમાં બધા જીવોનો ઉદ્ધાર થઈ શકે નહીં. તેથી શ્રીનાથજીએ આપના પુત્ર રૂપે પ્રકટ થઈ ભૂતલ ઉપર વલ્લભ વંશ દ્વારા પુષ્ટિ માર્ગનું અસ્તિત્વ ટકાવી રાખવા આવી ઈચ્છા દર્શાવી. શ્રી મહાપ્રભુજીએ લગ્ન કર્યા અને આપને ત્યાં ચંપારણ્યમાં આપને ત્યાં ચરણાટમાં રે શ્રીનાથજી. આપને ત્યાં ચરણાટમાં શ્રી વિઠ્ઠલનાથજી પૂર્ણ પુરુષોત્તમનું સંવત 1572 માક્ષર વદ નોમના રોજ પ્રાકટ્ય થયું. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી વલ્લભે શ્રીમદ ભાગવતનો ગૂઢ અર્થ પ્રથમ, દ્વિતીય, તૃતીય, દશમ અને 11મા સ્કંધના 5 અધ્યાય સુધી શ્રી સુબોધિનીજી નામની ટીકામાં પ્રકટ કર્યું. તત્વાર્થ દીપ નિબંધના ભાગવતાર્થ પ્રકરણમાં ભાગવતનો શાસ્ત્ર સ્કંધ, પ્રકરણ અને અધ્યાયથી ગૂઢાર્થ પ્રકટ કર્યું. શ્રી સુબોધિનીજીમાં વાક્ય, શબ્દ અને અક્ષર એમ 3 રીતે ગૂઢાર્થ પ્રકટ કર્યું. પુષ્ટિ માર્ગનો પૂરેપૂરો પ્રચાર પ્રસાર થયો ન હતો. ત્યાં શ્રી ઠાકોરજીએ નિત્ય લીલામાં બોલાવી લીધા.
તેથી શ્રી વલ્લભે કાશીના હનુમાન ઘાટ ઉપર શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી અને અન્ય વૈષ્ણવોની હાજરીમાં વસિયતનામું શિક્ષા શ્લોકી દ્વારા સંભળાવ્યું. એટલે જમીન ઉપર લખ્યું હતું, શ્રી વિઠ્ઠલનાથજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, સંયોગનું શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. તેથી લૌકિક નહીં પરંતુ લોકવત લીલાઓ દ્વારા પુષ્ટિ માર્ગનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનું કાર્ય હાથ ઉપર લીધું. પુષ્ટિ માર્ગના સંવર્ધનના કાર્યમાં સૌથી પહેલા દમલાજી સાથે સંવાદ કર્યો, કારણ કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા હતી કે પુષ્ટિ માર્ગનું સર્વ રહસ્ય શ્રી દમલાજીના હૃદયમાં બિરાજે છે. શ્રી વિઠ્ઠલેશ દામોદરદાસની પર્ણ કુટીરે પધાર્યા અને શ્રી મહાપ્રભુજીએ સમજાવેલ જન્માષ્ટમીના ઉત્સવનો પ્રકાર સમજાવવા આજ્ઞા કરી. દમલાજીએ સમજાવ્યા પછી ફરી શ્રી વિઠ્ઠલેશે આજ્ઞા કરી કે વર્ષના બધા જ ઉત્સવોનો સેવા પ્રકાર પણ સમજાવો. દમલાજી ઉપરાંત શ્રી પદ્મનાભજી, શ્રી સુરદાસજી, શ્રી રાણાવ્યાસ અને શ્રી ગદાધરદાસ વગેરે અનેક ભગવદીઓના મુખથી શ્રી વિઠ્ઠલેશ પુષ્ટિ માર્ગના સંવર્ધન માટે પુષ્ટિ સિદ્ધાંતોની વિશેષ જાણકારી મેળવતા. આગ્રાના કન્હૈયાલાલ ક્ષત્રિય પાસેથી પિતૃચરણના બધા ગ્રંથોની માહિતી મેળવી લીધી. પુષ્ટિ માર્ગનું સંવર્ધન. પહેલું, દમલાજીના શબ્દોથી શરૂઆત. પ્રભુને પ્રાપ્ત કરવા ઉત્કટ વિરહ જરૂરી છે. અડેરમાં શ્રી વિઠ્ઠલનાથજી ભગવદીઓ સાથે સંયોગ લીલાનો પ્રસંગ કરી હાસ્ય કરતા હતા. ત્યારે દમલાજીએ આવીને કહ્યું, મહારાજ, આ માર્ગ હાસ્ય ખેલનો નથી, પરંતુ પ્રભુને પ્રાપ્ત કરવા માટેનો ઉત્કટ વિરહ તાપ ક્લેશનો છે. તાપ ક્લેશનો આ માર્ગ છે. આ સાંભળી શ્રી વિઠ્ઠલેશ બહુ જ પ્રસન્ન થયા અને પુષ્ટિ સંવર્ધન માટે બીજું પગલું લગ્નનું ભર્યું. આપે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ ગૃહસ્થાશ્રમની ભક્તિ કરવા માટે સંવત 1588 કાશીમાં શ્રી વિશ્વનાથ ભટ્ટના સુપુત્રી શ્રી રૂકમિણીજી સાથે લગ્ન કર્યા, જેથી વલ્લભ વંશ દ્વારા માર્ગનું સંવર્ધન થતું રહે. નિત્ય લીલામાં શ્રી ચંદ્રાવલીજી, શ્રી ગુસાઈજીના શ્રાપથી શ્રી લલિતાજી કૃષ્ણ અધિદાસ અધિકારી ભૂતળ ઉપર ભૂત પ્રેતની યોની પ્રાપ્ત કરે અને શ્રી સ્વામિનીજીના શ્રાપથી શ્રી ચંદ્રાવલીજીને 6 માસનો ભગવાનથી વિરહ થાય. તે મુજબ ભવિષ્યમાં પુષ્ટિ માર્ગમાં વિપ્રયોગનું સાચું મહત્વ સમજાવવા શ્રીનાથજીની સેવામાંથી બંગાળીઓને હટાવવાના પ્રસંગથી શ્રી ગુસાઈજીને ચંદ્ર સરોવર પર 6 માસ શ્રીનાથજીનો વિયોગ થયો અને કૃષ્ણદાસ અધિકારી પ્રેત થઈ કૂવામાં પડ્યા. આ લીલા દ્વારા વિપ્રયોગ અને આપની કૃષ્ણદાસના ઉદ્ધાર માટેની કૃપાલુતાનું સેવકોને ભાન કરાવી પુષ્ટિ માર્ગનું સંવર્ધન કર્યું. વિપ્રયોગ વખતની શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિઓ પુષ્ટિ માર્ગમાં પથદર્શક બની રહેલ છે. વાલા વૈષ્ણવો, આપણી મનાતુરી ચેનલમાં અને કૃષ્ણ આવેશની ચેનલમાં બંનેમાં આપને આ વિજ્ઞપ્તિઓ મળી જશે. કૃષ્ણ આવેશની ચેનલમાં એક વિજ્ઞપ્તિ અલગ અલગ રીતે પણ અપલોડ કરેલી છે અને મનાતુરી ચેનલમાં આ વિજ્ઞપ્તિ ફક્ત ભાવાર્થ રૂપે પણ કરેલી છે. પછી આગળ કહે છે કે હજુ પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર બરાબર થયો નથી. તેનો વસવસો શ્રી ગુસાઈજીના હૃદયમાં રહેતો હતો. તેથી શ્રીનાથજીએ પોતાની સેવાનો ક્રમ વિસ્તારવા આજ્ઞા કરી. તેના મંથનમાંથી શ્રી ગુસાઈજીએ એટલે કે શ્રી ચંદ્રાવલીજી એ સૌંદર્ય પદ્યનું ગાન કરીને શ્રી વલ્લભની સ્તુતિ કરી. તેથી શ્રી વલ્લભે પ્રકટ થઈ પોતાનું ચરવિત તાંબુલ વિઠ્ઠલેશને આપતા જ શ્રી વલ્લભની આજ્ઞા સાંભળી. પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરવાની ભગવદ ઈચ્છા છે અને સેવાક્રમનો વિસ્તાર આપ સારસ્વત કલ્પના વ્રજ ભક્તોની સેવાની રીત અને પ્રીત મુજબ પુનઃ પ્રકાશિત કરો. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. શ્રી મહાપ્રભુજીએ પોતાનું ચરવિત તાંબુલ શ્રી ગુસાઈજીને આપ્યું છે. ચરવિત તાંબુલ એટલે કે અધરામૃતનો આપણા પુષ્ટિ માર્ગમાં ખૂબ જ મહિમા છે. એટલે અહીં કહ્યું ને કે ચરવિત તાંબુલ શ્રી વિઠ્ઠલેશને આપતા જ શ્રી વલ્લભની આજ્ઞા સાંભળી પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરવાની ભગવત ઈચ્છા છે. એટલે હવે આ બધું અધરામૃતનો પ્રભાવ છે. અધરામૃત બોલી રહ્યું છે કે કઈ રીતે પુષ્ટિ માર્ગનો ફેલાવો થયો. એટલે અધરામૃતનો આપણા પુષ્ટિ માર્ગમાં ખૂબ જ મહાત્મ્ય છે કે જેને ચરવિત તાંબુલ કહે છે.
અહીં કહ્યું કે સેવાની રીત અને પ્રીત મુજબ પુનઃ પ્રકાશિત કરો અને સેવા સુદ્રઢ કરવા સૈદ્ધાંતિક ગ્રંથો રચો, જે પ્રમાણ ગ્રંથો બનશે અને પ્રમાણથી પ્રમેય પ્રાપ્ત થશે. શ્રી વિઠ્ઠલેશે શ્રી વલ્લભના અલૌકિક નામોના દિવ્ય ચરિત્રરૂપ સર્વોત્તમનું ગાન કર્યું. શ્રીનાથજી સર્વોત્તમનું ગાન કર્યું. સૌંદર્ય પદ્ય, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, સપ્તશ્લોકી, વલ્લભાષ્ટક વગેરેના ગાનથી શ્રી વિઠ્ઠલે પુષ્ટિજીવોને શ્રી વલ્લભનો ધ્યાન મંત્ર, અલૌકિક 108 નામો અને ગુણ અને સ્વરૂપનો કૃપા સાગર અર્પણ કરી પુષ્ટિ સંવર્ધનના કાર્યને આગળ ધપાવ્યું. આ 4 સ્તોત્રોના ગાનથી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલના હૃદયમાં બિરાજ્યા અને આજ્ઞા કરી રાગભોગ અને શૃંગારનો કલીના અજ્ઞાની જીવો મૃગજળની પેઠે લૌકિક સુખ માટે ઉપયોગ કરે છે અને વિષયાનંદથી તેને આનંદની પ્રાપ્તિ થતી નથી. તેથી દુનિયાવી રાગ, ભોગ, શૃંગારને આ પ્રભુની સેવામાં વિનિયોગ કરી સેવાક્રમનો વિસ્તાર કરો. ત્યાગ અને અત્યાગ એટલે કે ઘરનો ત્યાગ ન થઈ શકે તો ઘરને ગોકુળ બનાવી તેમાં શ્રી ઠાકોરજીની સેવા કરવી, ધન કૃષ્ણ સેવામાં વાપરવું. સંગનો ત્યાગ ન થઈ શકે તો ભગવદીઓનો સંગ કરવો. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મોહિ નાન્યક્વાપી કદાચન ને સાર્થક કરતા સેવાક્રમ વિસ્તારવા આજ્ઞા કરી. સેવાનો ક્રમ ગૃહ સેવાનો છે, મંદિરનો પ્રકારનો નથી. નંદાલયના પ્રકારે સેવા કરવી. શ્રી વિઠ્ઠલે મંગળાથી શયન સુધીનો સેવાક્રમ પ્રકટ કરી વિવિધ શૃંગાર વસ્ત્ર, આભૂષણ વગેરે ધરાવવાની રીત પ્રકટ કરી. સેવામાં દૂધઘર, અનસખડી અને સખડીની વિવિધ સામગ્રીઓનું આયોજન કર્યું. રાગ વગર ભોગ નહીં, તેથી કીર્તન માટે અષ્ટસખાઓને કીર્તનની સમયની સેવા સોંપી. દરેકને એક સમયની સ્વતંત્ર સેવા સોંપી. રાગ, ભોગ, શ્રૃંગાર ત્રણેયનો શ્રી વિઠ્ઠલે સેવામાં વિનિયોગ કરી સેવાના ક્રમને તત્સુખી, વૈભવશાળી છતાં ભાવસભર અને સ્વરૂપાત્મક ભાવનાથી વિસ્તાર્યો, જેથી શ્રી ઠાકોરજી ખૂબ જ પ્રસન્ન થયા. આ ક્રમથી પુષ્ટિ માર્ગનું સંવર્ધન આગળ વધ્યું. પ્રભુની તત્સુખી સેવામાં ખટઋતુના મનોરથને સેવા ક્રમમાં વિસ્તારી પુષ્ટિ માર્ગને સંવર્ધન કરવાની ભાવનાને શ્રી વિઠ્ઠલે ચરમ સીમાએ પહોંચાડી. નિત્ય લીલામાં વર્ષની 6 ઋતુ વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ સદાકાળ પ્રભુની સેવામાં બિરાજે છે અને આધિદેવિક અલૌકિક વૃંદાવનમાં પ્રભુના 6 ઐશ્વર્યો 6 ઋતુ સ્વરૂપે સદાકાળ યુગલ સ્વરૂપની સેવામાં હાજર રહે છે. તત્સુખી સેવા માટે નિત્ય લીલાનો આ દિવ્ય પ્રકાર ભૂતલ ઉપર પ્રકટ કરવા ભગવાનની આજ્ઞા થતા શ્રી વિઠ્ઠલે ખટઋતુ સેવા પ્રકાર દ્વારા વિસ્તારમાં દાખલ કરેલ છે. સેવા વિસ્તારમાં દાખલ કરેલ છે. આ મનોરથ દ્વારા પ્રભુ અંગીકૃત જીવોને નિત્ય લીલાનો અનુભવ કરાવવા ઈચ્છે છે. શ્રી વિઠ્ઠલે નિત્ય અને વર્ષોત્સવના દિવસોની સેવા ઉપરાંત ખટઋતુના મનોરથ પ્રભુને વધુ લાડ લડાવી તત્સુખી સેવા દ્વારા પુષ્ટિ માર્ગનું સંવર્ધન કરેલ છે. કારતક સુદ છઠ થી ખટ ઋતુનો મનોરથ શરૂ થાય છે. કારતક સુદ છઠ વર્ષા ઋતુના પ્રતીક તરીકે કસુંબા છઠનો મનોરથ યોજાયો. લાલ રંગના સાજ, પીછવાઈ, ચંદરવા, વસ્ત્રો, શ્રૃંગાર વગેરે શ્રીજીને અંગીકાર કરાવવામાં આવ્યા. ત્યાર પછી જન્માષ્ટમીનો મનોરથ મનાવવામાં આવ્યો. શ્રી નવનીત પ્રિયાજીના પલના મનોરથ કર્યો અને નંદ મહોત્સવ મનાવ્યો. કારતક સુદ 11 ને મહાદાનનો મનોરથ મનાવ્યો. કારતક સુદ પૂનમને શરદનો અને બીજા દિવસે હેમંત ઋતુનો વ્રતચર્યાનો મનોરથ. કારતક વદ નોમ શ્રી વિઠ્ઠલનો જન્મદિવસ હેમંત ઋતુના મનોરથ તરીકે મનાવ્યો. પછી શિશિર બાદ વસંત ઋતુના મનોરથમાં વસંત પંચમી અને ડોલના મનોરથો અંગીકાર કરાવવામાં આવ્યા. અંતે ગ્રીષ્મ ઋતુનો મનોરથ શીતકાલમાં ગ્રીષ્મનો મનોરથ મનાવવામાં આવ્યો. આ ખટ ઋતુના મનોરથથી શ્રી ઠાકોરજીને વધુ ને વધુ સુખ થાય તે માટે શ્રી ગુસાઈજીએ સેવાના વિસ્તારમાં સ્થાન આપી આપણા ઉપર અપાર કૃપા કરેલ છે. શ્રી ગિરધરજીના મનોરથ રૂપે આપે માક્ષર સુદ પૂનમ આધિદેવિક યજ્ઞરૂપ શ્રીને 56 ભોગ આરોગાવ્યાનો મનોરથ પણ કર્યો.
પુષ્ટિ માર્ગના સંવર્ધન માટેનું આપનું સાહિત્ય પણ અલૌકિક ભજનાનંદ માટે મૂળભૂત સિદ્ધાંત તરીકે કાર્ય કરે છે. આપ શ્રીએ શ્રી મહાપ્રભુજીની અધૂરી રહેલ શ્રી સુબોધિનીજી ટીકાને પૂર્ણ કરી. બ્રહ્મસૂત્ર અણુભાષ્યનો છેલ્લો ભાગ પણ પૂર્ણ કર્યો. શ્રીંગારસ મંડન ગ્રંથ રચીને શ્રીંગારસના સંયોગ વિપ્રયોગ બંને રસોની સાચી સમજણ આપી તથા વિદ્વાન મંડન ગ્રંથ રચીને શુદ્ધાદ્વૈત સિદ્ધાંતને સરળ રીતે સમજાવ્યો. ભક્તિહંસ અને ભક્તિ હેતુમાં નિષ્કામ ભક્તિનો સિદ્ધાંત સમજાવ્યો. શ્રીંગારસ મંડનમાં વ્રતચર્યા, ચિરહરણ લીલા, દાન લીલા અને રાસ ઉલ્લાસ વડે ભગવદ લીલાના અનુભવો સમજાવ્યા. સૌથી ઉત્તમ સાહિત્યમાં આપે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર સમજાવીને શ્રી ઠાકોરજી કેવી રીતે પુષ્ટ કરીને વૈષ્ણવને માથે પધરાવવા તે અતિ જરૂરી બાબત સમજાવેલ છે. સંગીતમાં વીણાવાદન સારી રીતે કરતા હતા. કેટલાક સાચા પ્રસંગોમાં આપે કૃપા કરીને તે પ્રસંગો દ્વારા પુષ્ટિ માર્ગને સંવર્ધિત કરી સર્વોત્તમ સ્થાને પહોંચાડેલ છે. સુરતના નગર શેઠની વહુનો ન્યાય કરીને આપે અકબર બાદશાહને પુષ્ટિ સંપ્રદાય શું છે તે બતાવી આપેલ. અકબરે તેથી ખુશ થઈને આપને ગોકુળ ગામ ભેટ આપી ગાયોની સેવા બદલ ગોસ્વામીની પદવી આપેલ છે. સાહેબ કેસે મિલે તેના જવાબમાં અકબરને આપે જૈસે આપ હમે મિલે ના જવાબથી આશ્ચર્યચકિત કરી દીધેલ. તેથી અકબરે પોતાનું મસ્તક આપના ચરણોમાં નમાવેલું. અકબર બાદશાહની બેગમ તાજને પતિવશ કરવા માટે પતિની આજ્ઞા સર્વોપરી છે તેવું તાવીજ બનાવી આપેલ. તેવી અકબરને ખબર પડતા ઠકરાણી ઘાટ ઉપર અકબરે મણી ભેટ આપે જે આપે યમુનાજીમાં પધરાવીને પછી ખોબો ભરેલા મણી બતાવતા અકબરને યમુના મહારાણીની કૃપા શક્તિનો પરિચય કરાવેલો. સોનાની જારીજીનું જલ કુંજરીને પીવડાવી તેના પ્રાણ બચાવી માનવતાના કાર્યને જગત સમક્ષ પ્રકાશિત કરી માનવતાનું મહત્વ વધારી આપેલ. આવા તો અનેક પ્રસંગો 84,252 વૈષ્ણવોના ચરિત્રોમાં મળે છે જેમાં આપે પુષ્ટિ માર્ગના મૂળભૂત સિદ્ધાંતોને અનેક રૂપે અનુભવો દ્વારા વૈષ્ણવો સમક્ષ પ્રસ્થાપિત કરીને જગતમાં પુષ્ટિ માર્ગના પ્રચાર પ્રસાર અને સંવર્ધન દ્વારા વિશ્વ ફલક ઉપર સ્થાપિત કરેલ છે. આ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં લોકવત એટલે કે લૌકિક નહીં એવી લોકવત લીલાઓ કરીને શ્રીનાથજીના સાતે સ્વરૂપો પોતાના સાતેલાલને પધરાવી આપેલ છે જે આપની અપાર કૃપાનો પરિણામ છે. ભૂતલ ઉપરની લીલા સમાપ્ત કર્યા પછી ગોવિંદ સ્વામીની સાથે ગિરિરાજની કંદરામાં સદેહે નિત્ય લીલામાં બિરાજ્યા. આ લેખના લેખક છે શ્રી ગોવિંદભાઈ ભરડવા, BE મિકેનિકલ શુદ્ધાદ્વૈત વિશારદ. પુષ્ટિ પ્રસાદ અંકમાંથી આપણે આ સંકલન લીધું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે રાગભોગ શ્રૃંગાર દ્વારા જે સેવા પ્રકાર વિસ્તાર્યો છે એને અમે આચરણમાં લઈ શકીએ એવી આપ અમારા પર કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.